કે ચાઇનાએ 600 કરોડમાં કર્યું તો ચાઇનાએ અમેરિકા 600 કરોડમાં એઆઈનું ઊભું કર્યું તો ચાઇનાએ 60 કરોડમાં ઊભું કર્યું છે. પણ એ બાબતમાં આપણે નહીં પડીએ. એઆઈથી આપણે આપણો બિઝનેસ કેવી રીતે વધારી શકીએ છીએ, નેગેટિવ સાઈડની જોઈને પોઝિટિવ સાઈડ આપણી શું છે તે બાબત પર આપણે ચર્ચા કરવાની છે. આજના સેમિનારમાં અમારા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા, ગ્રુપ ચેરમેન બશીરભાઈ મંસૂરી, ગ્રુપ ચેરમેન શ્રી અનિલભાઈ સરાવગી, શ્રી દીપકભાઈ શેઠવાલા તેમજ અમદાવાદના કુલ માઇન્ડેડ ટેકનો લેબના ફાઉન્ડર એન્ડ સીઈઓ શ્રી નીલભાઈ મેવાડા, ટ્રાન્સટેરિયા યુનિવર્સિટીની કોમ્પ્યુટર સાયન્સ સ્કૂલના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી પુષ્કરભાઈનાથ પાંડે અને આપણું મિસ્ટર ભાવેશભાઈ જૈન, આસિસ્ટન્ટ પ્રોફેસર ચેમ્બરની આઈટી કોમ્યુનિકેશન આઈટી ડેવલપમેન્ટ કમિટીના કો ચેરમેન શ્રી વિશાલભાઈ શાહ, અહીં ઉપસ્થિત ચેમ્બરના સભ્યશ્રીઓ, ઉદ્યોગ સાહસિકો, વેપારી મિત્રો અને પ્રોફેશનલ્સ, આજે એઆઈ ઇન બિઝનેસ 2025 પર યોજાયેલ સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારે વ્યાવસાયિક સંબંધો, સંસાધનો અને તકો વિશે ચર્ચા કરવાના હેતુથી આજે આપણે સૌ અહીં સેમિનારમાં એકત્રિત થયા છીએ. જ્યારે આજે ટેકનોલોજીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વ્યવસાયિક ક્ષેત્રે એક નવું પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ સેમિનાર થકી અમારો હેતુ એ છે કે આપણે નવા યુગ માટે તૈયાર થઈને એઆઈને વ્યવસાયમાં તેમજ ઉદ્યોગમાં કેવી રીતે અપનાવી શકીએ અને તેને સફળ બનાવી શકાય તે વિશે નવા વિચારોની શોધ કરવાનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બિઝનેસમાં ખાસ કરીને ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ માટે, પર્સનલાઇઝ કસ્ટમર એક્સપિરિયન્સ માટે, પ્રોસેસ ઓટોમેશન એન્ડ એફિશિયન્સીને વધારવા માટે, પ્રોડક્ટિવ એનાલિસિસ માટે, એનહેન્સ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ડેવલપમેન્ટ માટે, ઇમ્પ્રુવડ કસ્ટમર સપોર્ટ તથા ડોમેસ્ટિક અને ગ્લોબલી કક્ષાએ માર્કેટ એક્સપાન્શન અને પ્રોડક્ટની લીડ જનરેટ કરવા માટે થાય છે. આજે આપણી સાથે આ વિષયના ટેકનિકલ એક્સપર્ટ તેમજ અનુભવી ઉદ્યોગ નિષ્ણાતો ઉપસ્થિત છે અને તેમના માર્ગદર્શનથી આપ સર્વે ઉદ્યોગ ધંધાઓમાં તેમના વ્યાપારની વધુ ઊંચાઈ હાંસલ કરી શકશો તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ આજે લોકો બિઝનેસમાં બી કરે છે અને ક્રાઇમ માટે પણ કરે છે. ક્રાઇમ માટે તમારો જ અવાજ તમારા જ ફેમિલીને સંભળાવીને એમાં ક્રાઇમ ને સાયબર ફ્રોડ બી કરી શકે છે. માટે એઆઈના નેગેટિવ પાસા પણ છે અને પોઝિટિવ પાસા પણ છે, પરંતુ આપણે અહીંયા પોઝિટિવ પાસા પર જ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો આપણા સેમિનારના અંતે આપણા જે કોઈ પ્રશ્નો હોય તે પ્રશ્નોનો જવાબ પણ અહીંયા ઉપસ્થિત નિષ્ણાતો આપશે. ફરીવાર હું આ સેમિનારમાં આપ સર્વેને વેલકમ કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. Thank you, President Ji. Now I request અવાજ થોડો ખરાબ થઈ ગયો છે. I request President Ji to present a floral felicitation and presentation of memento to Shri Pushkarbhai Nath Pandey ji. Please, sir. Thank you, sir. I request Sri Neelbhai. I request President Sri to present a memento to and bouquet to Sri Neelbhai Mewada. Thank you, Mr. President. Thank you, Shri Rameshbhai Bagasiya ji. Friends, moving ahead quickly about this program.
I think more or less we all know what we are here for. So basically, it's an absolute pleasure to welcome you all to this insightful seminar on AI in Business 2025, organized by SGCCI. SGCCI is Artificial Intelligence and Digital Transformation Committee, which stand on the brink of an AI-driven revolution, and it's crucial for business for both large and small to embrace the innovation and technology transformation. AI is no longer a futuristic concept, and it's here reshaping industries, optimization, operations, and unlocking new opportunities. Today, we will explore the vast application of AI across the different business domains, learn from real world case studies, and gain insights into the challenges and futures trends that will define our journey ahead. At SGCCI, we have always been committed for fostering knowledge, collaboration, and growth of our business community. Today's this seminar aligns perfectly with our vision to empower entrepreneurs and enterprises with cutting-edge insights ahead in this dynamic landscape. I encourage each and every one of you to actively engage, ask questions, and take valuable learnings that can be implemented in your business. Let's harness the power of AI to innovate, optimize, and thrive in the digital area. Thank you for all for being a part of this forward-thinking initiative. Uh, Now I request Shri Vishal Bhai Shah to introduce our speaker, Shri Pushkar Nath Pandey sir. Thank you, Group Chairman ji. It's pleasure to give the introduction of Assistant Director and Assistant Professor, School of Computer Science and Artificial Intelligence, Transtadia University, Ahmedabad, Mr. Pushkar Pandey. એમનું ઇન્ટ્રોડક્શન બહુ લાંબુ છે, કદાચ 10 મિનિટ નિકળી જશે એમના ઇન્ટ્રોડક્શનમાં, એટલી એમની અચીવમેન્ટ્સ છે. So everyone are fine with Gujarati, right? Okay. So he is the person who is pursuing a PhD in computer science and engineering from NIT Jalandhar and holds an MTech information technology from MMM UT Gorakhpur, BTech computer science and engineering from Dr. AKTU Lucknow. He has qualified GATE 3 times in the years 2017, 2019 and 2023. Demonstrating consistent academic excellence and expertise in computer science and engineering. More than 5 years of experience in academia and 1 year in the IT industry as an ERP software developer. Currently serving as an assistant director and assistant professor at Transtadia University, Ahmedabad, and previously he also worked with Rama University in Kanpur. Area of interest is including artificial intelligence. He is also into the machine learning, Internet of Things, data structures, algorithm design and ERP system. He has mentored the winning team of the Smart India Hackathon 2022, showcasing expertise in guiding innovative and practical solutions for real world challenges. Actively contributed to organizing and participating in workshops and seminars on AI, ML, IoT, cybersecurity and data science. Optimizing of overlapping coverage area in wireless sensor networking using steering techniques and detecting and avoiding wormhole and cooperative. Black hole attacks in MANET using trusted steering calculation. Skilled in ERP development, educational training and innovative council activities with a strong foundation and emerging technologies. Put your hands together and let us welcome Mr. Pushkar Nath Pandey. Over to you, sir. Okay. Thank you so much, sir, for introducing myself. Today's seminar is on AI in business. So, first of all, I warmly welcome you all in this seminar. So, as sir introduced myself, what I am and what I am doing right now. So my first slide, मैं चाहता हूँ कि आप जब यहाँ से बाहर जाओ, इस सेमिनार हॉल से बाहर जाओ, तो आपको ये पता हो AI क्या है, AI क्यों जरूरी है, हम कितना लेट हैं AI में. एक्चुअली वी आर लेट. इंडियंस की एक आदत है, हम लोग बहुत लेट चलते हैं.
आप मानो या ना मानो, क्लास में आना अगर स्टूडेंट्स को लेट है, बहाने बहुत हैं, पुलिस भी लेट से आती है घटना के बाद। या हमेशा हम पिक्चरों में देखते हैं ना कि पुलिस कभी भी टाइम पे नहीं आती है ना। सिंघम का एक डायलॉग भी है ना, कि पुलिस कभी भी टाइम पे नहीं आती है। इसी तरीके से देखा जाए एआई इन बिजनेस ट्रांसफॉर्मिंग इंडस्ट्री, कैसे ये ट्रांसफॉर्म करेगी इंडस्ट्री को, क्या जरूरत है हमें ट्रांसफॉर्म करने के लिए इंडस्ट्री को। हमारी इंडस्ट्रीज बहुत अच्छी चल रही है, क्यों जरूरत है, इसको भी जानेंगे। ये सबसे पहले स्टार्ट करने से पहले मैं बता दूं कि मैं जहां से आया हूं वो है ट्रांसकेडिया यूनिवर्सिटी, और ये हम लोग टर्फ के ओर से एडीपीस प्रोग्राम कराते हैं। टर्फ फाउंडेशन ग्रुप है हमारा, ट्रांसकेडिया एजुकेशन एंड रिसर्च फाउंडेशन। मैं आई एम द असिस्टेंट डायरेक्टर ऑफ स्कूल ऑफ कंप्यूटर साइंस इन ट्रांसकेडिया यूनिवर्सिटी अहमदाबाद। अभी हम यहाँ पे आते हैं, ये हमारे काम की बात है। वो पुराना टीएसयू क्या है, टर्फ क्या है, ये आप जान लोगे, गूगल करके आराम से पढ़ लोगे, है ना। एआई क्या है इसको जानते हैं। मैंने बोला हम बहुत लेट हैं, क्यों लेट हैं, एआई है क्या। अगर आप पहला लाइन पढ़ो, पहला पैराग्राफ, द टर्म आर्टिफिशियल इंटेलिजेंस वाज फर्स्ट कॉइन्ड एगो इन द ईयर 1956। 70 साल हो गए हैं इस एआई के नाम को आए हुए, इस एआई का डेफिनेशन दिए हुए 70 साल हो चुके हैं। हम कब से जान रहे हैं एआई को? 5 आप सर कब से जान रहे हैं एआई को? 5 इयर्स, यानी आप 65 साल लेट हो। 65 साल, अगर हम 70 साल देखें, चलो आप 65 साल लेट थे एआई को जानने में, क्योंकि इसका नाम 1956 में जॉन मैकार्थी ने डार्टमाउथ कॉन्फ्रेंस में दे दिया था पहले कि एआई क्या है। उन्होंने डेफिनेशन दे दिया था कि आर्टिफिशियल इंटेलिजेंस इज अ साइंस एंड इंजीनियरिंग ऑफ मेकिंग इंटेलिजेंट मशीन्स। इन अ सेंस एआई इज अ टेक्निक ऑफ गेटिंग मशीन टू वर्क एंड बिहेव लाइक ह्यूमन। जैसे हम काम करते हैं वैसे मशीन काम करने लगे तो उसे हम एआई कह देंगे, ठीक है। अब मशीन को क्या काम करने की जरूरत है भाई, हम तो काम करते ही हैं, मशीन से काम क्यों कराएं, क्यों मशीन से काम कराएं। इसका बिल्कुल सिंपल एग्जांपल लेते हैं। हाउ मेनी ऑफ यू आर यूजिंग चैट जीपीटी? कितने लोग चैट जीपीटी यूज करते हैं? अगर मैं चैट जीपीटी को बोलूं कि एक लेटर लिख दो, कल मुझे अपने कॉलेज में नहीं जाना, मेरे हेड को, मेरे रिपोर्टिंग को एक लेटर लिखो, कितना मिनट लेगा वो? विद इन सेकेंड। अगर यही लेटर आपसे लिखवाना हो तो एरर्स जो आप लिखोगे उसमें एरर्स कितने आ सकते हैं? ग्रामर एरर्स बहुत आ सकते हैं। मशीन में, चैट जीपीटी में एरर देगा, फिर से बोल देंगे, फिर से लिखो, नहीं पसंद आया, फिर से लिखो, मुझे पसंद नहीं आया। आपसे मैं 10 बार बोलूंगा नहीं पसंद आया, नहीं पसंद आया, नहीं पसंद आया, सर छोड़ दो मेरे से, किसी और से काम करा। लेकिन चैट जीपीटी कभी भी ये नहीं बोलेगा नहीं आप किसी और से काम करा लो, मैं थक गया हूं। कभी भी बोला चैट जीपीटी? बार बार भी बोलोगे उसको, 1000 टाइम नहीं, आप लाइफ भर भी बोलोगे, वो आपको रिप्लाई करते रहेगा सर। चलो अभी थके हो, मैं नहीं थका हूं, आप बोलो, मैं रिप्लाई कर रहा हूं। इसीलिए एआई जरूरी है। कमी कहां थी? ह्यूमन में। एआई क्यों जरूरी है? आपके काम को आसान करने के लिए। अब आप सभी बोलोगे कि ह्यूमन को तो रिप्लेस कर देगा। ये आंसर, ये क्वेश्चन का जवाब मैं अपने पीपीटी के लास्ट स्लाइड में बताऊंगा कि आप जब बोलोगे कि ह्यूमन को रिप्लेस कर देगा। इस टॉपिक के बाद थोड़ा सा आगे बढ़ते हैं। एआई के टाइप्स क्या हैं ये सर आपको अपनी स्लाइड में बताएंगे। मैं भी आता हूं यूज्ड एआई एंड अनयूज्ड एआई। यूज्ड एआई क्या, आप चैट जीपीटी यूज करते हो? यूज्ड एआई है। अनयूज्ड एआई कहां है? चलिए मैं आपसे एक क्वेश्चन पूछता हूं। आईआरसीटीसी पे चैटबॉट आता है, कितने लोगों ने यूज किया आईआरसीटीसी का चैटबॉट? कितने लोगों ने यूज किया? क्यों यूज किया चैटबॉट का, मैम आप बताओ। To solve our doubts whenever we have an inquiry to ask, we can just directly ask rather than calling a person. Okay, calling a person is this is faster than okay. It's more This is easier to ask a bot. बट आप अगर डायरेक्टली किसी पर्सन से पूछो तो वो ज्यादा प्रॉब्लम सॉल्व करेगा, क्योंकि इसमें आपको बार बार टाइप करना रहेगा। लेकिन एक बार कॉल करने के बाद वो जल्दी जल्दी बता देगा हर चीज, ऐसा है। लेकिन मैंने जब ये क्वेश्चन पूछा और वही चैट जीपीटी की संख्या देखी तो चैट जीपीटी में ज्यादा संख्या थी, लेकिन वही चैटबॉट में कम संख्या है।
क्या चैटबॉट IRCTC का अनयूज्ड AI है? कौन यस कौन बोला? यस ओके No, you mean only IRCTC chatbot or any chatbot? यानी चैटबॉट अनयूज्ड AI है क्या? Chatbot तो यूज करते हैं। IRCTC का यूज नहीं करते, चैटबॉट तो यूज करते ही हैं। चैट जो बोट यूज करते हैं, ओके चलिए ठीक है। इसका मैं आपको बता दूं, अनयूज्ड AI जैसा कोई टर्म है नहीं। हमारे AI में अनयूज्ड AI का कोई टर्म है ही नहीं। ये तो मैंने अपने ओर से बोल दिया था सर, ठीक है। आखिर IRCTC को आप ही लोग यूज करते हो, तो IRCTC ने बनाया क्यों? क्योंकि वो 195 पे ऑलरेडी पर्सन्स बैठाया हुआ है, कस्टमर सपोर्टिव एजेंट बैठाया हुआ है जो 24 घंटे काम करते हैं। ट्रेन लेट हो गई, आप उनको कॉल करते हो, आप चैटबॉट का इस्तेमाल नहीं करते, है ना। आप तुरंत कॉल करते हो, मेरी ट्रेन लेट है, क्या करूं मैं, है ना। ये मेरा PNR नंबर है, कंफर्मेशन हुआ कि नहीं हुआ, PNR स्टेटस देख लेते हो तुरंत। चैटबॉट पे नहीं जाते हो। चैटबॉट जो नीचे, चैटबॉट पे बहुत कम लोग जाते हैं ना, और गलती से पहले चैटबॉट ओपन हो जाता तो हम मिनिमाइज कर देते थे। हमें नहीं यूज करना है चैटबॉट, हमें तो टिकट करना है, हमें पता है सर कैसे यूज करना है। तो वो अनयूज्ड है क्या? तो आपको मैं बताऊं कि अनयूज्ड कुछ भी नहीं है। IRCTC ने इसका रिप्लाई किया। जब IRCTC से ये चीज पूछा गया कि ये तो अनयूज्ड चीज है, इस पे क्यों आपने पैसे खराब किए चैटबॉट बना के, तो उसका आंसर ये था कि बहुत सारे लोग ऐसे हैं जो सुन नहीं सकते, वो हमें कॉल नहीं कर सकते, बट हाँ वो हमारी वेबसाइट को यूज करते हैं। उन्हें फ्रीक्वेंट आंसर देने के लिए हमने ये चैटबॉट बनाया है। ये आपके लिए नहीं है सर, ये किसके लिए है? ये किसी ना किसी के लिए। तो वैसे ही हमारा AI अलग अलग लोगों के लिए बना हुआ है। आप ChatGPT यूज करते हो, हाँ गांव का बंदा ChatGPT यूज नहीं करता है, लेकिन वो लैंग्वेज प्रोसेसर का यूज करता है YouTube के वीडियो देखने के लिए, है ना। माइक खोल के बोलता है, वो लिखना नहीं जानता है ना सर। तो AI सबके लिए बना है, आप कहां यूज कर रहे हो वो आपका कंसर्न है ना। आगे बढ़ते हैं थोड़ा सा। ये आपको समझ में आ गया, ये जॉन मैककार्थी का फोटो है, इन्होंने ही इंट्रोड्यूस किया था AI को। तो ये तो आप समझ गए कि AI आया कहां से और कब आया, 1956। अभी हम 70 साल लेट हैं, और कितना लेट होते हैं अभी आगे देखते हैं। Why बिजनेस नीड AI? क्यों बिजनेस को नीड है AI का, ठीक है। इसके पीछे अगर जाएं इस स्लाइड पे, तो यहाँ एक फोटो मैंने लगाया है। ये जो डायग्राम है, ये जो फोटो है, इसको मैं बताऊं आपको ये है क्या। इट इज कॉल्ड ऑटोमेटिक टेलरिंग मशीन। ऑटोमेटिक टेलरिंग मशीन, ठीक है। ये क्या करता है, जब इन टेक्सटाइल इंडस्ट्री में कपड़े बनते हैं तो उसमें एक टेस्टर रखा जाता है, ये टेस्ट करने के लिए कि वहां जितने भी आउटपुट आ रहा है उसको वो टेस्ट करे कि हाँ वो मैन्युफैक्चर सही बना है कि नहीं बना है। अगर वो सही मैन्युफैक्चर नहीं बना तो क्या करेंगे, रिजेक्ट करेंगे। वही काम अभी मशीन करेगा। अब उसमें क्या प्रॉब्लम थी कि मशीन को लाना पड़ा, आप बताइए क्या प्रॉब्लम थी उसमें कि मशीन को लाना पड़ा? एक्यूरेसी। ह्यूमंस आर नॉट एक्यूरेट, वो बोल रहे हैं कि हम लोग एक्यूरेट नहीं है, मशीन ज्यादा एक्यूरेट है, ठीक है। क्वालिटी, कंसिस्टेंसी, यस सर, कंसिस्टेंसी, टाइमिंग, वी कैन से दैट, शॉर्ट ऑफ लेबर। ये बात, इसका आंसर मैंने बोला है, लास्ट में दूंगा कि शॉर्ट ऑफ लेबर है कि नहीं है, ठीक है सर। आगे बढ़ते हैं। व्हाई बिजनेसेस नीड AI? इंप्रूव एफिशिएंसी, जैसा कि आपने बताया ही, बेटर डिसीजन मेकिंग यूजिंग डेटा, पर्सनलाइज कस्टमर एक्सपीरियंसेस, सस्टेनेबिलिटी इन इंडस्ट्री लाइक टेक्सटाइल। ये एग्जांपल मैंने अभी आपको बताया। AI एप्लीकेशंस इन एक्शन। आप ChatGPT यूज करते हैं, चैटबॉट यूज करते हैं, एक्शन में है सर। मार्केटिंग, पर्सनलाइज्ड एड्स, गूगल पे, इंस्टाग्राम पे आजकल बहुत सारे एड्स चलते हैं, ठीक है। नेक्स्ट, टेक्सटाइल इंडस्ट्री में क्या क्या रोल है? स्मार्ट फैब्रिक इंस्पेक्शन, डिटेक्टिंग डिफेक्ट्स, डिमांड फोरकास्टिंग, ऑप्टिमाइजिंग डाइंग प्रोसेसेस, HR में स्क्रीनिंग रेज्यूमे। इन सब में हम अभी AI का यूज ले रहे हैं। अच्छा, एक बात और हम लोग गौर करके बहुत सोचते हैं कि जो चीज हम बोलते हैं वो हमें रिकमेंडेशंस कहां से आ जाते हैं। ऐसा कितने लोगों के साथ होता है कि हाँ मुझे मोबाइल खरीदना है, अपने दोस्त से पूछ रहे हैं, लेकिन फेसबुक और इंस्टाग्राम पे रिकमेंडेशंस आ जाते हैं। जब आप इन के बारे में बात कर रहे थे तो ये भी चीजें रिकॉर्ड हुई, और इस पे भी AI इंजीनियर्स ने सोचना शुरू कर दिया कि अरे ये तो हम लोगों का खुफिया जो हम लोगों ने बिछाया था जाल,
इसको लोग पहचान गए। अब वो क्या करते हैं, नेट ऑफ कर देते हैं और तब बोलते हैं। आंसर मिला था नेट पे ही आपको कि आप नेट को ऑफ कर दो, इंटरनेट कनेक्टिविटी को बंद कर दो, तो जो भी बोलोगे वो नहीं सुनाई देगा। कितने लोग ऐसे हैं जो फिंगरप्रिंट सेंसर का मोबाइल यूज करते हैं, जिनके स्क्रीन पे है? ओके, ठीक है, अभी मैं आपको समझाता हूं ये फिंगरप्रिंट्स, ये एआई वर्क कैसे करता है। ओके, तो एक कहानी मैं अभी आपको सुनाने जा रहा हूं। एक लड़का था 5 साल का, उसके पापा का जो नाम था वो था जिग्नेश भाई, ठीक है। सोनू के पापा का नाम क्या था? जिग्नेश भाई, ठीक है। जिग्नेश भाई एक डॉक्टर थे। क्या थे सोनू के पापा? डॉक्टर थे, ठीक है। सोनू के पापा क्या थे? डॉक्टर थे। उनका नाम क्या था? जिग्नेश भाई। मैंने अभी जो चीज आपको बोला वो आपके कान ने सुना, ठीक है। कान क्या है? सेंसरी ऑर्गन्स। यहां से, कान से, हाथ से, आंख से या मुंह से जो भी हम बोलते हैं, ये हमारे सेंसरी ऑर्गन्स। ये ऑर्गन्स आपने अगर आर्टिफिशियल न्यूरॉन्स देखा हो, बायोलॉजिकल न्यूरॉन्स, तो आपने देखा होगा उसमें डेंड्राइट्स होते हैं, सोमा होता है। वो मैं उस टॉपिक पे नहीं जाऊंगा, ज्यादा टेक्निकल चीजें नहीं बताऊंगा, बस ये बताता हूं आपको कि आपके बॉडी में न्यूरॉन्स हैं। जो भी आप सेंस करते हो, जो भी आपने सुना, वो आपके माइंड तक मैसेज उसने पहुंचा दिया, ठीक है। अभी क्या था, आपके मोबाइल में भी सेंसर्स लगे हैं। जो भी आप बोलते हो वो इंटरनेट के मीडियम से न्यूरॉन्स के द्वारा उन तक पहुंचा दिया जाता है जो उस डेटा को चाहते हैं, ठीक है। आपने इंटरनेट कनेक्टिविटी बंद कर दी, लेकिन आपके सेंसर्स आपका फिंगरप्रिंट भी एक्सेस करने के लिए, आप जो स्क्रीन टच कर रहे हो उससे भी डेटा आपके मोबाइल के अंदर जाता है, ठीक है। आप इंटरनेट को बंद कर दिए तो भी वो डेटा स्टोर रहता है, ठीक है। ऐसा बहुत सारे लोगों के साथ होगा कि इंटरनेट नहीं भी खुला है तो भी जो भी सोचे, हम थिंक भी जो चीज कर रहे हैं वो भी रिकमेंडेशंस आ गए, न्यूरॉन्स के द्वारा फ्लो हो गए। वो कैसे हो रहा है, इसके पीछे भी मशीन लर्निंग है, इसके पीछे भी एआई है। एआई मॉडल्स पावरिंग बिजनेसेस, जिस टॉपिक के बारे में अभी मैं बोल रहा था, उस टॉपिक के ही बारे में देखा जाए तो वो 4 भागों में बटे हुए हैं। मशीन लर्निंग, प्रेडिक्ट डिमांड ट्रेंड्स एंड ऑप्टिमाइज इन्वेंटरी। जो मशीन लर्निंग मींस वो चीज प्रेडिक्ट करता है जो आपके पास्ट एक्सपीरियंस में हुए हो, जो चीज आप बोले हो वो चीज वो गैदर करता है। सेकेंड है कंप्यूटर विजन, इंस्पेक्ट फैब्रिक्स फॉर डिफेक्ट इन रियल टाइम। अगर हम टेक्सटाइल इंडस्ट्री की बात करें, नेचुरल लैंग्वेज प्रोसेसिंग, जो अभी न्यूरॉन्स के बारे में मैंने बोला, वो नेचुरल लैंग्वेज प्रोसेसिंग के द्वारा जाता है। प्रेडिक्टिव एनालिटिक्स, उसी से वो प्रेडिक्शंस लगते हैं और उसका रिकमेंडेशंस आपके पास आ जाता है। यहां केस स्टडी है एआई इन द टेक्सटाइल इंडस्ट्री। तो अरविंद लिमिटेड का एक केस स्टडी दिया हुआ है जिसमें प्रॉब्लम क्या था, हाई डिफेक्ट रेट and wastage in dyeing processes. So the solution was AI powered fabric defect detecting using computer vision. Second is AI models optimize dyeing process to reduce chemical uses. Result, reduce defect by 40%, significant cost savings and sustainability improvements. ठीक है, पहले जितने भी एरर्स थे, अभी आपने 3D प्रिंटिंग का नाम सुना होगा कि हमने मॉडल्स दे दिए और घर किससे बन रहे हैं, 3D प्रिंटिंग से बन रहे हैं। उसमें लेबर्स की संख्या क्या हुई, घट गई ना, बना कौन रहा है, रोबोट्स। यहां भी टेक्सटाइल्स में भी रोबोटिक्स वर्क हो रहे हैं, जिससे क्या हो रहा है, एरर रेट घट रहा है। अभी इसका एग्जांपल लिया, 40% डिफेक्ट क्या हुए, रिड्यूस हो गए, ठीक है। तो एआई के आने से क्या क्या रिड्यूस हो रहा है, एरर्स रिड्यूस हो रहे हैं, ठीक है। How AI revolutionizes marketing, personalized recommendation example, Myntra, Amazon, targeting advertisement, advertising, Google Ads, Instagram, predicting fashion trends for the textile industry. अभी मैंने ये बात आपसे बोली ही है कि आप जो भी रिकमेंडेशंस, जिसके भी बारे में बात करते हो, जो चीज सर्च करते हो उसके बारे में एडवर्टीजमेंट आपके डिफरेंट सोशल मीडिया प्लेटफॉर्म पे भी आते हैं, और कुछ मोबाइल्स में जिसमें एड्स बंद नहीं है, जिसमें एड्स फ्री हैं, उसमें अपने आप आने लगते हैं, है ना। बहुत बार ऐसा भी होता है कि आपने ये फूड मंगा लिया स्विगी से, जोमेटो से, तो वैसे फूड्स के रिकमेंडेशंस आपके पास आते हैं। जब भी आप स्विगी ओपन करोगे तो जैसा आप खाते हो वैसा आपको ऑप्शंस मिलने लगते हैं,
है ना। इसे ही बोलते हैं मशीन लर्निंग, इसे ही बोलते हैं एआई रिकमेंडेशंस। यही एग्जांपल है आपका कि कैसे एआई बदल रही है हमारे जन सबको, है ना, और क्यों एआई जरूरी है। इसके साथ ही हम आगे बढ़ते हैं। चैलेंजेस बिजनेसेस फेस, एआई के आने से क्या क्या चैलेंजेस फेस कर रहे हैं बिजनेस में। हाई इंप्लीमेंटेशन कॉस्ट, हाँ एआई महंगा है, इंप्लीमेंटेशन कॉस्ट इस टाइम पे महंगा, ठीक है। क्या सॉल्यूशन है वो भी बताएंगे। डेटा प्राइवेसी एंड सिक्योरिटी कंसर्न, डेटा के प्राइवेसी एंड सिक्योरिटी का भी है कंसर्न कि हम अगर किसी और से एआई इंप्लीमेंट करते हैं तो उसको डेटा भी देना पड़ेगा, उसमें वो सिक्योर बना पाएगा कि नहीं, ये भी एक कंसर्न है, एक फैक्टर है। एथिकल डिलेमास फॉर टेक्सटाइल्स अडैप्टिंग एआई फॉर स्मॉल स्केल मैन्युफैक्चरर्स। नेक्स्ट इज व्हाट्स नेक्स्ट फॉर एआई, प्रेडिक्टिव एनालिटिक्स फॉर डिमांड एंड ट्रेंड्स, एआई ड्राइवन ऑटोमेशन, स्मार्ट फैक्ट्रीज, हाइपर पर्सनलाइजेशन फॉर कस्टमर्स, सस्टेनेबल मैन्युफैक्चरिंग। नेक्स्ट इज गेटिंग स्टार्टेड विथ एआई, ये जरूरी है। बिगिन विथ स्मॉल इंपैक्टफुल प्रोजेक्ट। अब मैं यहां आता हूं आपके उस क्वेश्चन से कि लेबर घट जाएंगे, एआई के आने से हमारी जॉब्स चले जाएंगे। सबसे बड़ा जो दिक्कत है वो यही है, प्राइवेट जॉब में या फिर कहीं भी जॉब सिक्योरिटी, है ना। जॉब चले जाएंगे, एआई आएगा, रोबोट काम करेंगे, आदमी घर पे बैठेगा, जॉब लेने जाएगा, बोलेगा नहीं रोबोट को भेजो, आपको जॉब नहीं मिलेगी, रोबोट से काम कराएंगे, है ना, आने वाले टाइम। ऐसा बिल्कुल भी नहीं, ऐसा बिल्कुल भी नहीं। क्यों ऐसा नहीं है? क्योंकि रोबोट को भी ऑटोमेशन करने के लिए किसकी जरूरत है? ह्यूमन की जरूरत है। रोबोट को भी प्रोग्राम करने के लिए किसकी जरूरत है? ह्यूमन की जरूरत है। अब आप पूछोगे बहुत सारे लोग कि सर लेकिन हमें तो नहीं आता नहीं आई, तो हम कैसे करें? तो हम पहले साइकिल चलाते थे, अभी हम कार से आते हैं। हमने कार सीख लिया क्योंकि कार हमारी जरूरत थी, साइकिल हमारी जरूरत अब नहीं है, तो हमने कार सीख लिया। तो एआई की जब जरूरत आएगी तो हम एआई भी सीख लेंगे। और जिनका क्वेश्चन ये है कि नहीं सीखे तो एक लाइन मैंने यहां पे लास्ट में लिखा है, एआई वोंट रिप्लेस यू बट समवन यूजिंग एआई माइट। एआई आपको रिप्लेस नहीं करने वाला है, लेकिन वो लोग जो एआई जान लेंगे वो आपको जरूर करेंगे, है ना। तो बात आपको समझ में आई कि जॉब जाएगा कि नहीं जाएगा? उनकी जॉब जा सकती है जिनकी इंडस्ट्रीज एआई इंप्लीमेंट कर लेगी और वो अपने आप को एआई से इंप्लीमेंट नहीं कर पाएंगे। तो एआई सीखना बहुत जरूरी है, इसीलिए मैंने लिखा है बिगिन विद स्मॉल इंपैक्टफुल प्रोजेक्ट्स, यूज एआई पावर्ड डिटेक्शन टूल्स इन टेक्सटाइल, एक्सप्लोर एआई प्लेटफॉर्म लाइक ChatGPT, IBM Watson और Google AI, ट्रेन एम्प्लॉइज टू वर्क अलोंगसाइड एआई। इसकी रिक्वायरमेंट है। यहां सक्सेस स्टोरी है नेटफ्लिक्स की, अमेजॉन की और ज़रांडो टेक्सटाइल्स की। Netflix 70% of viewed content comes from AI recommendations. Second है Amazon, AI drives supply chain efficiency. Zalando Textile predicts trends to optimize production and reduce unsold inventory. तो ये अभी AI पे अगर देखा जाए तो Netflix 75% रिकमेंडेशंस AI के द्वारा जाता है। कैसी मूवी आप पसंद करते हो वो आपको सजेस्ट करते हैं, वैसी मूवीज अपलोड होती हैं, वैसे मूवीज को नेटफ्लिक्स सेलेक्ट करता है जिसकी ज्यादा डिमांड होती है। वैसे ही अमेजॉन की भी सेल्स की भी रिकमेंडेशन हो चाहे कुछ भी, उसमें सबसे ज्यादा अमेजॉन, फिर ज़रांडो टेक्सटाइल। इस तरीके के बहुत सारे एग्जांपल्स आपको मिल जाएंगे। At last, AI in business, AI is no longer optional, it's essential for growth. Okay, it's very essential to learn the AI, to learn the different techniques. Traditional industry like textiles are leading the way in sustainability with AI. And last, AI won't replace you, but someone using AI might. Okay, मैंने इसमें कोई भी चीज टेक्निकल इसलिए नहीं रखा क्योंकि अभी हम ये चाहते हैं कि आप यहां से ये सीख के जाओ कि AI क्या है। तो अभी आप में से कोई ऐसा है जिसको ये नहीं पता हो कि एआई है क्या? आई थिंक सबको पता चल गया है ना। एआई के एक बार और मैं पूछूंगा, कब आई थी एआई? 1956। कितने लेट हैं आप? किस चीज की जरूरत है? स्टार्ट करने की।
और अगर हम 70 साल लेट हैं तो अभी भी स्टार्ट कर देंगे तो शायद कुछ ईयर्स बच जाएंगे। इसीलिए एआई को सीखने की बहुत ज्यादा जरूरत है। उसके एग्जांपल्स मैंने आपको दे दिए हैं। और एआई के लिए एक और बात मैं आपको बता दूं कि मेरा मैथमेटिक्स बहुत वीक है, हम कैसे एआई सीखेंगे, हम कैसे प्रोग्रामिंग सीखेंगे। हाँ, प्रोग्रामिंग जरूरी है, कोई भी प्रोग्राम आपको सीख सकते हो। बहुत सारे टूल्स ऐसे हैं जिसमें प्रोग्रामिंग की भी जरूरत नहीं है, लेकिन जब आपको ऐसा एआई बनाना होगा जिसमें प्रोग्रामिंग की जरूरत है तो आपको प्रोग्रामिंग भी सीखनी पड़ेगी। ठीक है, इसी के साथ मैं यहाँ पे अपने प्रेजेंटेशन को रोकता हूँ। थैंक यू सो मच। Thank you, sir. We'll be taking the questions later on, sir. Moving ahead, I'll ask Mr. Vishal Shah to introduce our next speaker, Neil Mewada. Thank you, sir. So, it was an interesting presentation given by Mr. Pandey. AI powered फैब्रिक डिफेक्ट की बात की, सेंसरी ऑर्गन्स की बात की, 3D प्रिंटिंग की बात की, मशीन लर्निंग की बात की, AI की बात की कि AI is not going to replace you, but the person who knows AI will replace you. That is the main important point which everyone needs to understand. So start learning AI because we are already 70 years. हम पीछे हैं 70 सालों से. Moving ahead, it's an honor to introduce our गुज्जू पर्सन फ्रॉम अहमदाबाद। उन्होंने बहुत अच्छा लिखा है पहले हु आई एम। He is the founder and CEO of Coolmind Technolab, a software development and technology consulting company that provides innovative technology solutions to clients across various domains. With over 10 plus years of experience in the industry, he have gained extensive expertise in software development, project management and client engagement, which has helped him to deliver cutting-edge technology solutions to his clients. The primary reason for his success as an entrepreneur is his USP of taking complete responsibility for the projects that he undertakes. So please welcome Neil Mewada, founder and CEO of Coolmind Technolab LLP. Over to you, sir. So first of all, thank you SCCCI and all of you for attending this session and giving me an opportunity to represent you something and to provide some of my knowledge to you. So before going ahead, topic is AI business, everybody know, but I just મારે થોડું એક ટેકનિકલ વધારે નહીં, થોડું ટેકનિકલી જઈશ કે AI એક્ઝેક્ટલી શું છે, એ કેવી રીતે વર્કઆઉટ કરે છે અને એના લીધે જો કેમ કે જ્યાં સુધી કોઈ વસ્તુને સમજશો નહીં કે કેવી રીતે વર્કઆઉટ કરે છે, ઇફેક્ટિવલી એનો યુઝ કદાચ આપણે વધારે સારી રીતે નહીં કરી શકીએ. સો વોટ ઇઝ AI? AI સિમ્પલ ટર્મ્સમાં કહું તો ડેવલપમેન્ટ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ્સ કેપેબલ ઓફ પરફોર્મિંગ ટાસ્ક દેટ ટિપિકલી રિક્વાયર હ્યુમન ઇન્ટેલિજન્સ such as learning, problem solving, decision making and understanding language. So basically જે રીતે સરે આપણને ડિસ્ક્રાઇબ કર્યું કે આપણી ન્યુરોન્સ હોય છે આપણા માઇન્ડમાં અને એ ન્યુરોન્સના દ્વારા આપણે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરીએ છીએ, એને સમજીએ છીએ, એને પ્રોસેસ કરીએ છીએ, એના પછી આપણી માઇન્ડમાં આઉટપુટ મીન્સ કે પ્રોસેસ થાય છે ને પછી આપણે બહાર સમજીએ છીએ અને આઉટપુટ એક્શન્સ લેતા હોઈએ છીએ. AI ઇઝ સમથિંગ કે એક કોમ્પ્યુટરનો કોડ તમે કહી શકો કે પછી એવું પ્રોગ્રામિંગ કહી શકો કે જે કાઇન્ડ ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સના લેવલ ઉપર જઈને એ કોઈ પણ ઇનપુટને સમજી શકે અને તમને એનું આઉટપુટ આપી શકે. બેઝિકલી ચેટ જીપીટી આપણને આજે બધાને ખબર છે કે કેવી રીતે કામ કરે છે, પણ ચેટ જીપીટી બેઝિકલી છે શું? AI છે, પણ એ એક્ઝેક્ટલી કેવું છે કે તમે એને કંઈ પણ ઇનપુટ આપો છો, કોઈ પણ તમે ક્વેશ્ચન પૂછો છો તો એ એને એકોર્ડિંગલી તમને આન્સર આપે છે. સો ધેટ ઇઝ ધી મેઇન કન્સેપ્ટ ઓફ AI. એના કી કમ્પોનન્ટ્સ કયા કયા છે? સો પહેલું છે મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને રોબોટિક્સ. સો બેઝિકલી મશીન લર્નિંગ ઇઝ સમથિંગ કે જેની અંદર બહુ બધા એલ્ગોરિધમ્સ ઇન્વોલ્વ થાય છે, બહુ બધા સોર્સ કોડ પ્રોગ્રામિંગ એટલું બધું એની અંદર મીન્સ કે એલ્ગોરિધમ્સ કરવામાં આવે છે કે જેને અંદર તમે જે ઇનપુટ એની પર NLP એટલે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. સો બેઝિકલી હ્યુમન માઇન્ડની જે લેંગ્વેજ છે જેને કહેવાય છે આપણે નેચરલ લેંગ્વેજ, એ ઇનપુટ્સ જે આપવામાં આવે છે એની ઉપર એલ્ગોરિધમ્સ પ્રોસેસ કરે છે અને એને અન્ડરસ્ટેન્ડ કરે છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસમાં અને એનું આપણને આઉટપુટ આપે છે એઝ અ રોબોટિક્સ. સો ચેટ જીપીટી વી ઓલ નો કે ભાઈ એ ચેટ છે, એ જીપીટી પણ ઇટ્સ અ બોટ, ચેટ બોટ
કદાચ જો વર્ડ તમે લોકોએ સાંભળ્યો હોય. સો ચેટ બોટ જે વર્ડ છે એનાથી આપણે રોબોટમાંથી આવેલો છે. ચેટ બોટ ઇઝ અ ચેટ રોબોટ છે. સો આ 3 મેઇન કન્સેપ્ટ છે જેના ઉપર આખી આખું AI ડેવલપ થયું છે અને એના ઉપર જ આખી સિસ્ટમ ડેવલપ થાય છે. ઓકે, મશીન લર્નિંગ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એલ્ગોરિધમ્સ ધેટ અલાઉ કમ્પ્યુટર્સ ટુ લર્ન ફ્રોમ ડેટા વિધાઉટ એક્સપ્લિસિટ પ્રોગ્રામિંગ. સો મશીન લર્નિંગ એક એવી સિસ્ટમ પણ છે કે જેની અંદર તમે જે ડેટા આપેલો છે ને એની અંદરથી એ લર્ન કરે છે. સો એવું નથી કે કોઈ તમે એને ABC કહેશો તો એ XYZ ને નહીં સમજી શકે, એ ABC જ સમજશે. તો તમે જે ડેટા એની અંદર ઇનપુટ કરો છો એની અંદરથી જે પ્રોસેસ કરે છે એને જે સમજી શકે છે અને હ્યુમન લેવલ ઉપર એ વિચારી શકે છે. એક બીજો કન્સેપ્ટ છે ડીપ લર્નિંગ. તો એ મશીન લર્નિંગની થોડુંક ઉપરના લેવલનું એક ડીપ લર્નિંગ છે કે જેની અંદર થોડાક કોમ્પ્લેક્સ ડેટા જે હોય છે એના લેયર્સ બની જાય છે. સો એક એલ્ગોરિધમ મેં બનાવ્યો છે જ્યારે મેં ઇનપુટ આપ્યું, એને પ્રોસેસ કર્યું, એની પર ફરીથી એક એલ્ગોરિધમ બનાવ્યો છે કે જે એ ડેટા જે મને મળ્યો એની પર ફરીથી પ્રોસેસ કરે છે. સો દેટ ઇઝ કોલ્ડ ડીપ લર્નિંગ. એઆઈના ટાઈપ્સ છે નેરો એઆઈ, દેટ ઇઝ કોલ્ડ વીક એઆઈ અને જનરલ એઆઈ. સો જે ચેટ જીપીટી તમે જુઓ છો કે પછી રેકમેન્ડેશન સિસ્ટમ્સ જે તમે જુઓ છો એ બધી વસ્તુ વીક એઆઈનો પાર્ટ છે. અને સ્ટ્રોંગ એઆઈ કે જેની અંદર કેવું છે કે તમે એક વખત ઇનપુટ આપ્યું એની અંદર ફરીથી પ્રોસેસ થઈ, વધારે ડીપ પ્રોસેસ થઈ, એ જે આખી સિસ્ટમ છે એને કહેવાય છે સ્ટ્રોંગ એઆઈ. ઓકે, યુઝ ઓફ એઆઈ ઇન બિઝનેસીસ આજનો મેઇન ટોપિક. સો મેં છે ને એકચ્યુઅલી આખા ટોપિકને થોડા 2 કે 3 સેક્શનમાં ડિવાઈડ કર્યું છે. એક છે કે જનરલ યુઝ ઓફ એન એઆઈ અને બીજું છે કે સ્પેસિફિક યુઝ ઓફ એન એઆઈ. તો જનરલ યુઝ ઓફ એઆઈ જે છે એમાં પણ દરેક, કેમ કે આજે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે દરેક હોય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોય, તેમાંથી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી હોય, કમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાંથી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાંથી હોઈ શકે. પણ કોઈ બી બિઝનેસ હોય એની અંદર ડિપાર્ટમેન્ટ્સ હોય અને ડિપાર્ટમેન્ટનું જે કામ જે મોસ્ટલી ફંડામેન્ટલ જે છે એ તો સેમ જ હોય છે, રાઈટ? સો એ ડિપાર્ટમેન્ટની અંદર તમે એનો કેવી રીતે યુઝ કરી શકો છો ઇફેક્ટિવલી, અને એ ડિપાર્ટમેન્ટની અંદર તમે એફિશિયન્સી કેવી રીતે વધારી શકો છો તમારા એમ્પ્લોઈઝની, તમારા કલીગ્સની, તમારા ટીમ મેમ્બર્સની, અને કેવી રીતે તમારે વધારે આઉટપુટ લઈ શકો છો એના ઉપર છે. સો ઓટોમેશન્સ તમે બેઝિકલી કરી શકો, એ તમે આઈ થિંક સેશનમાં એમાંથી પછી શીખી ગયા છો. જે પહેલો યુઝ છે જનરલમાં એ છે ડેટા એનાલિસિસ અને ઇન્સાઇટ્સ. સો બેઝિકલી પ્રેડિક્ટિવ એનાલિસિસ કરે છે અને રિયલ ટાઈમ ડેટાને પ્રોસેસ કરે છે. સો હું તમને મારું લાઈવ એક્ઝામ્પલ કહું તો આઈ ફ્રિકવન્ટલી ટ્રાવેલ ટુ ઇન્ડિયા ઇન ડિફરન્ટ ફ્લાઇટ્સ. તો કેવું છે કે મારો એક પીરિયડ હોય છે ડિસેમ્બર, જાન્યુઆરી, પછી ફરી એપ્રિલ, જૂન. સો અમુક એરલાઇન્સની અંદર હું મતલબ ટ્રાવેલિંગ કરતો હોઉં છું. છેલ્લા 2-3 વર્ષથી ટ્રાવેલિંગ કરું છું અને હવે એક ટાઈમ એવો આવી ગયો છે કે દે આર ઓલ્સો ઇમ્પ્લિમેન્ટિંગ એઆઈ ઇન ધેટ બિઝનેસ ઇન અ વે કે મારું જ્યારે ટ્રાવેલિંગ હોય ને એ લોકોને ખબર હોય છે કે આ ભાઈને અહીંયા જવાના છે, કદાચ એ લોકોને એક SMS આવી જાય છે કે ભાઈ આર યુ ટ્રાવેલિંગ ટુ દિલ્હી, આર યુ ટ્રાવેલિંગ ટુ બેંગ્લોર. How it is possible? They are also using AI behind their systems. એ લોકોની જોડે આ બધા જ પેસેન્જર્સનો લગભગ લાસ્ટ 10 યર્સનો 5 યર્સનો ડેટા છે. એના ઉપરથી એ લોકો પ્રેડિક્ટ કરે છે, એની પર AI સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એમાંથી પ્રેડિક્ટ કરે છે કે હોઈ શકે છે આ વ્યક્તિ આ જગ્યા ઉપર આ ટાઈમ ઉપર આ ડેટ ઉપર જઈ શકે છે. They are sending the marketing campaigns, marketing SMSs, push notifications, emails, અને તમને લાઈક થાય કે ઓ ઇન્ડિગોમાં જઈએ, એર એશિયામાં જઈએ, તો કોઈ પણ આ રીતના એરલાઇનનો બુકિંગ કરે. સો ડેટા એનાલિસિસ અને ઇન્સાઇટ્સની અંદર એનો સૌથી વધારે યુઝ થાય છે. કસ્ટમર કેર સર્વિસ ડિપાર્ટમેન્ટ, સો ચેટબોટ. એ રીતે સરે કીધું કે IRCTCની અંદર સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે કસ્ટમર કેર ચેટબોટ માટેનું. સેન્ટિમેન્ટ એનાલિસિસ, કસ્ટમર ફીડબેક. ઓકે, ઘણી બધી કંપનીઓ અત્યારે કસ્ટમરના ફીડબેકમાં પણ એઆઈનો યુઝ કરી રહી છે. સો પહેલાંના જમાનામાં એવું હતું કે પહેલાંનો જમાનો તો નહીં કહું, પણ 4 થી 5 વર્ષ પહેલાંની જે કમ્પ્યુટર સિસ્ટમ્સ હતી કે ઇન્ટરનેટવાળી સિસ્ટમ્સ હતી એની અંદર કેવું ફીડબેક લેવા માટે એ લોકો એક 5 સ્ટાર આપતા હતા અને એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ આપી દેતા હતા. પણ હવે એવું નથી રહ્યું. હવે એક ફીડબેકનું એક આખું ફોર્મ ઓપન થાય છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ હોય છે. ક્વેશ્ચન્સની નીચે તમારા રેટિંગ્સ, યસ ઓર નો ઓપ્શન્સ હોય છે. સો વાય દે આર આસ્કિંગ અસ? સો દે આર આસ્કિંગ અસ વેરી ડિટેલ્ડ ક્વેશ્ચન્સ કે જેનો યુઝ કરીને એ લોકો ફ્યુચર માર્કેટિંગ માટે એનો યુઝ કરી શકે, પ્લસ એ લોકો એમની
પ્રોડક્ટ અને કે સર્વિસીસને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે કરી શકે. સો કસ્ટમર કેર સર્વિસ ડિપાર્ટમેન્ટ જે એ વધારે ને વધારે એફિશિયન્ટલી એ લોકો એને સર્વ કરી શકે. સો દેટ ઇઝ ધી અનધર યુઝ ઇન ધ બિઝનેસ ફોર કસ્ટમર કેર સર્વિસ ડિપાર્ટમેન્ટ. થર્ડ છે સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. મોસ્ટલી જેટલા પણ બિઝનેસમેન હશે એમના માટે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સેલ્સ એન્ડ માર્કેટિંગ. સો લીડ સ્કોરિંગ એન્ડ પ્રાયોરિટાઇઝેશન. સો બેઝિકલી જો તમે કોઈ બિઝનેસ કરો છો, માર્કેટિંગ કેમ્પેન્સ કોઈ ચલાવો છો, એમાંથી તમારે લીડ્સ બહુ બધી જનરેટ થઈ છે, પણ એ લીડ્સમાંથી કઈ લીડ્સ તમારા કામની છે, કઈ લીડ્સ તમારા નથી કામની, MQL કઈ છે, SQL કઈ છે, એનું ડેફિનેશન કે પછી ડિફાઇન કરવી હોય એની અંદર તમે કોઈ AI સિસ્ટમનો યુઝ કરી શકો છો. એના લીડ્સનો તમે ડેટા આપી શકો છો કે જેનાથી તમે લીડને એક સ્કોરિંગ સિસ્ટમમાંથી બનાવી હતી અને ફોર એક્ઝામ્પલ તમારે 5000 લીડ્સ જનરેટ થઈ છે એક મહિનાની અંદર, પણ એમાંથી તમારા કામની ખાલી 500 જ છે. તો એઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન તમે કર્યું છે 500 લીડ્સને ડાયરેક્ટ તમે સર્વ કરી શકશો ને એટલું વધારે સેલ્સનું જે ક્લોઝર છે તમારા સાયકલને ઇમ્પ્રૂવ કરી શકશો. પ્રેડિક્ટિવ મોડેલિંગ ફોર સેલ્સ ફોરકાસ્ટિંગ, ડાયનેમિક પ્રાઇસિંગ એન્ડ પર્સનલાઇઝ્ડ ઓફર્સ. ઓકે, ડાયનેમિક પ્રાઇસિંગ. સો કોઈને ખ્યાલ છે ડાયનેમિક પ્રાઇસિંગનું બેસ્ટ એક્ઝામ્પલ? એરલાઇન્સ. Zomato, Swiggy. Zomato on Android માં અલગ price. Nice. Anyone else? Ola and Uber, yes. So basically Ola and Uber ની અંદર જે થાય છે કે વરસાદ આવતો હોય તો 50 રૂપિયા કે 100 રૂપિયા કે 150 રૂપિયા બતાવતું હોય કોઈ પણ જર્નીને સીધું 200 રૂપિયા થઈ જાય છે. જે રીતે સરે કીધું કે ભાઈ એન્ડ્રોઇડ અને આઈફોનની અંદર પણ એક અલગ જ પ્રાઇસિંગ છે. તો ડાયનેમિક પ્રાઇસિંગ અને પર્સનલાઇઝ્ડ ઓફર્સ. ઓકે, પર્સનલાઇઝ્ડ ઓફર્સ માટે પણ આ વધારે યુઝફુલ થાય છે. જે રીતે મેં તમને એક એરલાઇનનું એક્ઝામ્પલ આપ્યું કે એ લોકોને ખ્યાલ છે કે તમે નેક્સ્ટ મંથ ટ્રાવેલ કરવાના છો, ફ્લાઇટ બુક કરવાના છે, ઈમેલ આવશે અને એમાં તમને એક ડિસ્કાઉન્ટ કોડ આપવામાં આવશે. સો ધીસ ઇઝ મેઇનલી યુઝડ ફોર સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. ફોર્થ ઇઝ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, સો ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટની અંદર તમે એનો યુઝ કરી શકો છો સપ્લાય ચેઇન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં. સો ઇફ યુ આર અ મેન્યુફેક્ચરર ઓફ એનીથિંગ એન્ડ તમારે જે ઇન્વેન્ટરીની જે અપડેટ્સ છે કે ઇન્સાઇટ્સ છે એ તમે વધારે બેટર રીતે એફિશિયન્ટલી AI સિસ્ટમ્સનો યુઝ કરીને કરી શકો છો. તમારો કોઈ રો મટીરિયલ ખાલી થવાનું હોય કે પછી મંગાવવાનું હોય, સામે ઓર્ડર્સ બહુ બધા હોય, યુ કેન નોટ ડિલિવર ઇટ વેરી ક્વિકલી. સો એટ દેટ ટાઈમ અગર આનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આપણી સિસ્ટમની સાથે, યુ કેન ઇઝીલી મોનિટર યોર ઇન્વેન્ટરી સિસ્ટમ. Predictive maintenance of equipment. So if you have a manufacturing plant કે જેની અંદર બહુ બધા મશીન્સ છે, સેકન્ડરી કે અત્યારે ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવો તો ઘણા બધા સર્ટિફિકેટ્સ પણ લાગતા હોય છે. સો સર્ટિફિકેટ્સનો ડેટા જે છે એ સિસ્ટમને આપી દીધો, એક્સપાયરી ડેટ્સ તમે આપી દીધી, એના માટે કોને કોને મળવાનું છે એ બધી ડેટા જો તમે આપી દીધો તો એ વસ્તુ તમે વધારે ઇફેક્ટિવલી એની જોડેથી કઢાઈ શકો છો. ઘણી વખત એવું બી થતું હોય છે કે કોઈ સર્ટિફિકેટ છે એની એક્સપાયરી ડેટ 2 દિવસ પછીની છે પણ એની પ્રોસેસ થતાં 15 દિવસ લાગે છે, આપણને ખ્યાલ જ નથી, તો ઇટ્સ અ લોસ ઓફ બિઝનેસ. ઓટોમેશન ઓફ રિપીટેટિવ ટાસ્ક. સો રિપીટેટિવ ટાસ્કમાં મેં તમને એવી રીતે ચેટબોટ છે જે બેસ્ટ એક્ઝામ્પલ છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. સો ફ્રોડ ડિટેક્શન, પ્રિવેન્શન, એલ્ગોરિધમ ટ્રેડિંગ એન્ડ ક્રેડિટ રિસ્ક એસેસમેન્ટ. સો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર તો તમે એનો યુઝ કરી શકો. આ થોડુંક વધારે ડિટેલમાં છે સ્પેસિફિક યુઝ ઓફ એન AI ઇન બિઝનેસ. સો બહુ ડિટેલમાં હું કહું તો એન્હાન્સિંગ કસ્ટમર એક્સપિરિયન્સ. સો પર્સનલાઇઝેશન જે વસ્તુ છે આખી એનો કેવી રીતે તમે કરી શકો છો? ફોર એક્ઝામ્પલ ટેલરિંગ, કસ્ટમર ઇન્ટરેક્શન્સ, પર્સનલાઇઝ માર્કેટિંગ, કસ્ટમર સર્વિસ, ચેટબોટ્સ. સો બેઝિકલી તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું ઝોમેટો. ઝોમેટોની અંદર તમે લંચ ઓર્ડર કરશો, અડધો કલાક પછી મેસેજ આવશે કે ભાઈ ડુ યુ વોન્ટ ડેઝર્ટ. ફોર પર્સનલાઇઝ બેઝિકલી એ પર્સનલાઇઝેશન માટે બહુ વધારે પડતું યુઝ થઈ રહ્યું છે. મિંત્રાની અંદર હમણાં 2 દિવસ પહેલાં જ આઈ વોઝ જસ્ટ લુકિંગ ફોર વન શર્ટ, તો મેં એક ચેક્સ શર્ટ જોયો, એના ડિટેલ્સ પેજમાં ગયો, એની અંદર મને સિમિલર શર્ટ્સ બતાવ્યા, એ પણ બધા ચેક્સ કલરના હતા. સો હાઉ ઇઝ પોસિબલ? ઇઝ બિકોઝ ઓફ યુઝ ઓફ AI. સો AIની અંદર એ લોકોએ ચેક્સ શર્ટ જે હું જોઈ રહ્યો હતો એના ડિટેલ્સ પેજમાં જઈને એને કેપ્ચર કર્યો, એ ઇમેજની પેટર્ન્સ એ લોકોએ કેપ્ચર કરી અને એને રિલેટેડ જેટલા પણ ઇન્વેન્ટરીમાં એમની જોડે પડ્યું એ બધું મને રેકમેન્ડેશન્સમાં બતાવી દીધું. AI ઇન ડિસિઝન મેકિંગ. સો ડિસિઝન મેકિંગ જે રીતે મેં તમને અત્યારે કીધું કે વધારે બેટર ડિસિઝન્સ લેવા હોય એના માટે તમે એનો યુઝ કરી શકો છો. સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ જેની અંદર માર્કેટ એનાલિસિસ છે કે પછી સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન્સ છે, રિસ્ક મેનેજમેન્ટ છે. સો
આ એક સ્પેસિફિક યુઝ છે જે તમે વધારે સારી રીતે કરી શકો છો. ઓકે, ફ્યુચર ઓફ એઆઈ ઇન બિઝનેસીસ. સો સરે કીધું કે અત્યારે આપણે એઆઈમાં કદાચ 70 વર્ષ પાછળ છીએ. હા છીએ, પણ ભારત એક રીતે જોવા જઈએ ને તો વધારે એનો જે એડોપ્શન રેટ છે ને બહુ ફાસ્ટ છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. આઈ હેવ સમ ક્લાયન્ટ્સ કે જે મને એમનો વોટ્સએપ નંબર શેર કર્યો બીકોઝ દે આર હેસિટેડ ટુ શેર ધેર પર્સનલ ડિટેલ્સ. જે જર્મની કે યુરોપની કોઈ કન્ટ્રીના વ્યક્તિ સાથે તમે વાત કરશો એ લોકો જલ્દી તમને એમનો ડેટા ઈમેલ આઈડી પર ભાગ્યે જ આપશે કે પછી ફોન નંબર પણ ભાગ્યે જ આપશે. જ્યારે ઇન્ડિયાની અંદર સિસ્ટમ નથી. ઇન્ડિયાની અંદર આઈ થિંક આજે જેટલી પણ મોબાઈલ એપ્સ છે એ મોબાઈલ એપની અંદર સિંગલ યુઝર આઈડી લોગિન સિસ્ટમ છે કે જેની અંદર ખાલી મોબાઈલ નંબર આપો ને ઓટીપી લો અને કામ આગળ ચાલુ કરો, જે વસ્તુ બીજે નથી. સો એઆઈની અંદર બ્રાઇટ ફ્યુચર ઇન્ડિયાની અંદર છે એવું કહી શકાય, કેમ કે ઇન્ડિયાની અંદર એડોપ્શન રેટ બહુ ફાસ્ટ છે. પરંતુ લેટ આવે છે, આઈ એક્સેપ્ટ દેટ, બટ એડોપ્શન રેટ ઇઝ વેરી ફાસ્ટ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. સો ઇમર્જિંગ ટ્રેન્ડ્સ, ફ્યુચર એઆઈ અને આઈઓટી ઇન્ટિગ્રેશન્સ. સો આઈઓટીનું ઇન્ટિગ્રેશન અગર જો તમે એરપોર્ટ પર જશો તો પહેલાં લાઈક ઘણા બધા એરપોર્ટ્સ પર મેં જોયું ડીજી યાત્રાની એક અલગથી લાઈન હોય છે. એટલે ડીજી યાત્રામાં ઘણા એરપોર્ટ્સ ઉપર એ લોકો રોબોટ્સ જ મૂકેલા છે. તમારો ફેસ સ્કેન કરશે, તમારો જે બોર્ડિંગ પાસ છે સ્કેન કરશે, ડાયરેક્ટ તમને એન્ટ્રી મળી જશે. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ are used in the aviation industry and many other industries. So, okay, future opportunities શું છે? New business models enabled by AI and a long-term strategic planning. So, generative AI means impact. So, generative AI એક નવો ટર્મ તમારા માટે અહીંયા આવ્યો છે. પણ કેવું છે કે જ્યારે 2 વર્ષ પહેલાં એઆઈનું જ્યારે મીન્સ કે ઇન્ટ્રોડ્યુસ થયું ફરીથી, જે 1956માં તો થયું, પણ એની જે બૂમ જે લગભગ 3-4 વર્ષથી જાય છે અને સ્પેસિફિકલી ચેટ જીપીટી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી વધારે છે. તો ચેટ જીપીટીનું જે પહેલું વર્ઝન હતું ને એ લોકોએ કેવી રીતે ડેવલપ કર્યું? તો એ લોકોએ બહુ બધો ડેટા આખા વર્લ્ડનો ભેગો કરીને એક કમ્પ્યુટર સિસ્ટમમાં આપ્યો, જેને એકચ્યુઅલી તમે મોડલ પણ કહી શકો છો. એ મોડલને એ લોકોએ ટ્રેન કર્યું અને એને ટ્રેન કરીને એ લોકોએ ત્યાં ઇન્ટિગ્રેટ કરીને પબ્લિક માટે ઓપન કરી દીધું. દેટ વોઝ ધ ફર્સ્ટ વર્ઝન ઓફ ચેટ જીપીટી. ના અત્યારનું જે વર્ઝન છે એ શું છે? સો ઇટ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ જનરેટિવ એઆઈ. એ શું કરે છે કે તમે જે ડેટા ઇનિશિયલી એને ટ્રેન કરવા માટે આપ્યો હતો એમાંથી એ ટ્રેન થઈને તમને આઉટપુટ તો આપતું હતું, પણ અત્યારે એ તમે જે ડેટા ફરી એને જો એલિમેન્ટથી લેવા માટે જે ડેટા આપો છો ને એમાંથી પણ એ ફરીથી ટ્રેન થઈ રહ્યું છે. સો દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એને કહેવાય બેઝિકલી જનરેટિવ એઆઈ, કે જે એઆઈનો યુઝ કરીને એક નવું વર્ઝન એઆઈનું જનરેટ કરે છે, જેની જોડે પહેલાં કરતાં વધારે ઇન્ફોર્મેશન છે, પણ રિલેવન્ટ ઇન્ફોર્મેશન અને પર્સનલાઇઝ ઇન્ફોર્મેશન. ઓકે, જનરેટિવ એઆઈનો યુઝ કેસ બાય ઇન્ડસ્ટ્રી છે. બેઝિકલી કઈ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે યુઝ થાય છે, કયા યુઝ કેસીસ છે? તો અહીંયા મેઇનલી કન્ટેન્ટ ક્રિએશન માટે સૌથી વધારે અત્યાર સુધી યુઝ થયેલો છે એનો ડ્રગ ડિસ્કવરીમાં થયેલો છે, એઆઈ અવતારમાં થયેલો છે, ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો, ઇમેજ, આ બધી વસ્તુઓમાં એનો વધારે યુઝ થયેલો છે. કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઇન એઆઈ. સો ઇફ એનીવન ઇઝ અ સ્ટુડન્ટ, કોઈ છે સ્ટુડન્ટ અહીંયા? ઓકે, સો એઝ અ સ્ટુડન્ટ તમે અહીંયા કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ તમારી માટે એટલી છે કે ડેટા સાયન્ટિસ્ટ તમે બની શકો છો, એમએલ એન્જિનિયર, બિઝનેસ એનાલિસ્ટ, એઆઈ પ્રોડક્ટ મેનેજર કે પછી એએમએલ રિસર્ચ તમે બની શકો છો. ઓકે, આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ કે તમને લોકોને શું લાગે છે તમારી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે એઆઈનો યુઝ તમે કરી શકો છો? એની સજેશન્સ? Obviously, it impacts in each and every business and industry. યસ, થેન્ક યુ. ઓકે, થોડુંક ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે છે. હું પ્રોપરલી ટેકનોલોજીનો માણસ છું. ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું એટલું બધું નોલેજ નથી, બટ સુરતમાં આવવાનું હતું એન્ડ વી ઓલ નો કે સુરત ઇઝ અ ડાયમંડ હબ. સો થોડું ઘણું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે એને હેલ્પ કરી શકે એનાલિસિસ મેં કર્યું છે. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ રિપ્રેઝન્ટ વિથ યુ. સપ્લાય ચેન એન્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. સો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ઇન્વેન્ટરી ઓપ્ટિમાઇઝેશન એન્ડ સપ્લાય ચેન વિઝિબિલિટી. સો ડાયમંડની અંદર કોઈ તમારી ઇન્વેન્ટરી પડી છે, એનું થોડું ફોરકાસ્ટિંગ તમારે કરવું છે કે એનું ઓપ્ટિમાઇઝેશન કરવું છે, એના માટે તમે એઆઈનો યુઝ કરી શકો છો. એટલે સપ્લાય ચેન અને ઇન્વેન્ટરીના ડિપાર્ટમેન્ટમાં તમે એનો યુઝ કરી શકો છો. ક્વોલિટી કંટ્રોલ, જે રીતે હમણાં સરે પણ કીધું કે મેઇનલી ડિફેક્ટ્સ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છે, એ રીતે તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું કોઈ સોફ્ટવેર કે આખી સિસ્ટમ તમે ડેવલપ કરી શકો છો કે જે ડાયમંડ જે છે પ્રોપરલી કટ થયા છે કે નથી થયા, એટલે કોઈ ડિફેક્ટ્સ છે કે નહીં, કે જેની અંદર અત્યારે માણસને 5 મિનિટ લાગતી હોય કે 10 મિનિટ લાગતી હોય કે કલાક લાગતો હોય, એ તમે એનો ઓછો કરીને રિડ્યુસ કરી શકો.
પ્રોસેસ ઓટોમેશન, કોઈ ઇન્સ્પેક્શનની પ્રોસેસ છે એને તમે ઓટોમેટ કરી શકો છો. કસ્ટમર એક્સપિરિયન્સ. સો બેઝિકલી જ્વેલરી શોપ્સ માટે છે આ વસ્તુ કે જ્વેલરી શોપની અંદર ઘણા બધા ફૂટફોલ્સ હોય છે અને અમુક ફૂટફોલ્સ આર કન્ફ્યુઝડ બેઝિકલી કે એમને શું જોઈએ છે એ ખબર નથી હોતી. સો એક કિયોસ્ક સિસ્ટમ, એક એઆઈ બેઝડ તમે ડેવલપ કરી શકો છો, જ્વેલરી શોરૂમની આગળ લગાવી શકો છો કે જેની અંદર બેઝિક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, ફોટોઝ એને આપવામાં આવે, એના બેઝ ઉપર તમે એ જજ કરી શકો છો કે આ ક્લાયન્ટને કઈ ટાઈપની જ્વેલરી ગમશે કે પછી એને એ સજેસ્ટ કરી શકાય આપણે. સો એ એક્ઝામ્પલ છે કે તમે વધારે સારો એક્સપિરિયન્સ કસ્ટમરને આપી શકો છો. વર્ચ્યુઅલ ટ્રાયલ એક્સપિરિયન્સીસ, તો બેઝિકલી વર્ચ્યુઅલ ટ્રાય પણ તમે કરાવડાવી શકો છો. ડાયમંડ ગ્રેડિંગ, સો ડાયમંડ ગ્રેડિંગની અંદર તમે એનો યુઝ કરી શકો છો. ડાયમંડ ડિટેક્શન છે, ઓપ્ટિમાઇઝડ કટિંગ એન્ડ પોલિશિંગ છે. સો આવી જગ્યાએ તમે ઇઝી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરી શકો છો. એના સિવાય એક ઘણી બધી વેબસાઇટની અંદર તમે ઇમેજીસ પણ ક્રિએટ કરી શકો છો. સો અગર જો તમે લોકો માર્કેટિંગની અંદર હો અને માર્કેટિંગ કરાવતા હોય, માર્કેટિંગની અંદર ઇમેજીસ જનરલી આપણે શું હોય છે કે કેનવાની અંદર બી યુઝ કરીએ છીએ, યા તો પછી કોઈ ગ્રાફિક ડિઝાઇનર રાખેલો હોય એ આપણને આખી ઇમેજ ડિઝાઇન કરીને આપે, આપણે એની અંદર પાછા ચેન્જીસ કરાય કે બધું બહુ બધું હોય. સો એક openart.ai કરીને એક સિસ્ટમ, ઘણી બધી એવી સિસ્ટમ્સ છે જે ઓલરેડી ડેવલપ છે અને જે ઓલરેડી અવેલેબલ છે, જેનો યુઝ કરીને તમે ઇમેજીસને જનરેટ કરી શકો છો. સો અત્યારના ટાઈમમાં પહેલાં એવું હતું કે ચેટ જીપીટી આવે ત્યારે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ કન્વર્ઝેશન થતું હતું. અત્યારે થોડુંક એડવાન્સ થઈ ગયું છે. ટેક્સ્ટ ટુ ઇમેજ પણ તમને આઉટપુટ આપે છે, ટેક્સ્ટ ટુ ઓડિયો આઉટપુટ આપે છે, ટેક્સ્ટ ટુ વિડીયો પણ આઉટપુટ આપે છે. સો ધીસ ઇઝ ઓલ્સો ધ અમેઝિંગ યુઝ. ઓકે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અમુક મેં સર્ચ કર્યું હતું અને અમુક કંપનીઝ છે, મને કોઈ કંપનીએ સ્પોન્સરશિપ નથી આપી. સો ડોન્ટ થિંક લાઈક દેટ. ઝોહો એઆઈ છે એનો યુઝ કરીને તમે એના જે ટૂલ્સ છે એનો વધારે બેટર યુઝ કરી શકો છો લીડ્સ માટે, માર્કેટિંગ માટે, સેલ્સ માટે. ચેટ જીપીટીની એપીઆઈ છે એનો યુઝ કરી શકો છો, તમે તમારી કસ્ટમાઇઝ સિસ્ટમ બનાવી શકો છો ચેટ જીપીટી એપીઆઈનો યુઝ કરીને. એક સારી ટેકનોલોજીસ કરીને એક કંપની છે જે મોસ્ટલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ બનાવે છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટેના સોફ્ટવેર્સ અને એનું સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. એ લોકોએ પણ એઆઈનું ઇન્ટિગ્રેશન્સ ચાલુ કરી દીધું છે. સીનોવા કરીને એક કંપની છે કે જે કટિંગ મશીનરી ફોર ડાયમંડ કટિંગ આપી રહ્યું છે. અને એક ડાયાટેક એઆઈ કરીને આઈ થિંક યુએસ કે જર્મનીની કંપની છે. એ લોકોએ સ્પેસિફિકલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટેના એઆઈ સોલ્યુશન્સ બનાવ્યા છે જે મોસ્ટલી તમને લોકોને ક્લિયરલી યુઝફુલ થઈ શકે. સો બેઝિકલી અમારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. અમે લોકો ટેકનોલોજી સોલ્યુશન્સમાં કામ કરીએ છીએ એન્ડ વી આર ઇન્ટુ ધી એઆઈ એંગલ, મોબાઈલ એપ, વેબ એપ એન્ડ UI UX ડિઝાઇનિંગ. કોઈ ક્વેશ્ચન્સ? What is the difference between OpenAI and generative AI? Okay, so OpenAI is something kind of a company. એ કંપનીનું નામ છે બેઝિકલી. અને એ લોકો જે APIs આપે છે કે જે ડેટા અને બધી વસ્તુ આપે છે એ કાઇન્ડ ઓફ ઓપન સોર્સ છે. Is it open source, right? Yes, at some level it is open source, and that is the reason if you So name is in name it is open AI or it is open source. That's why it is written OpenAI. so it is not completely open source, but if you want to use it and you want to customize it, you can basically કેવું છે OpenAI નું જે ChatGPT નું સોફ્ટવેર છે એ લોકો એની APIs પ્રોવાઈડ કરે છે અને એ APIs નો યુઝ કરીને તમે અલ્ટિમેટલી એના જે ડેટા છે એને એક્સેસ તો કરી જ શકો છો. સો દેટ ઇઝ વાય દે હેવ નેમ્ડ ઇટ એઝ OpenAI. જનરેટિવ AI ઇઝ સમથિંગ કે જે તમે ઇનપુટ આપ્યું છે એમાંથી ફરીથી લર્ન કરે છે અને એ આગળ તમને એટલું વધારે સારું આઉટપુટ આપે છે. ઇઝ કાઇન્ડ ઓફ મિંત્રા. તો મિંત્રાની અંદર તમે એક શર્ટ જુઓ છો એ તમને એના ઉપરથી રેકમેન્ડેશન્સ આપે છે. સો દેટ ઇઝ અ પાર્ટ ઓફ જનરેટિવ AI. અને OpenAI આઈ થિંક રિસેન્ટલી એપલની અંદર પણ એ લોકોએ જે લેટેસ્ટ આવ્યો એ લોકોએ OpenAIની સિસ્ટમનો યુઝ કર્યો. That is the reason Elon Musk is against the OpenAI. અને તરત જ જેવું એપલે Please. જેવું એપલે કીધું કે અમે લોકો OpenAIનું AI સિસ્ટમ્સ યુઝ કરીએ છીએ, ઇલોન મસ્કનું બીજી મિનિટનું ટ્વીટ હતું કે ઇફ એનીવન હેવિંગ એન આઈફોન ઇન માય કંપની they will have to put it on the desk. એ લોકોએ બહાર આઈફોન મૂકીને આવવાનું, મારી કંપનીમાં એલાઉડ નથી. So that is the So Android is open source, right? Android is open AI. source, but it is not using AI or it is not using the It's API. a different Yes. to understand clearly that time. So
So And Android iOS is iOS is closed not source. open source. Yeah. it's a closed source. Yes. So iOS is completely backed by Google. Apple, Apple. and complete control is having. Android is Apple. open for all. Android is an open source કે જેની અંદર Android મોબાઈલનો સિસ્ટમને તમે ડાઉનલોડ કરીને તમારી પોતાની OS જનરેટ કરીને માર્કેટમાં લોન્ચ કરી શકો. આપણે મારે તમને પૂછવું છે કે નોર્મલ બિઝનેસમેન પાસે CRM હોય છે, એકાઉન્ટિંગ સોફ્ટવેર હોય છે, તો હાઉ દે વિલ ઇન્ટિગ્રેટ AI ટુ ધેર એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, ઓર એના માટે શું AI ની અલગ એપ્લિકેશન તમે કરવી પડે, શું કરવું? So basically it completely depend કરશે CRM સિસ્ટમ ઉપર કે પછી તમારા એકાઉન્ટના સોફ્ટવેર ઉપર. જો તમારી CRM સિસ્ટમની અંદર ઓલરેડી એવી કોઈ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ છે કે જે તમને ફોરકાસ્ટિંગ કરીને આપી શકે. સો બેઝિકલી હું તમને કહીશ કે તમારે વધારે સારું પ્રેડિક્શન કરવું છે કે પછી વધારે સારું ફોરકાસ્ટિંગ કરવું છે, એના માટે તમે એઆઈનો યુઝ કરી શકો છો. કેવી રીતે કરી શકો છો? સો ઘણી બધી ટૂલ્સ અવેલેબલ છે માર્કેટમાં કે જેને તમે તમારી પોતાની CRMની સાથે ઇન્ટિગ્રેટ કરી શકો છો, અને એના ઉપરથી એ તમને બેટર ઇન્સાઇટ્સ આપશે, ડેશબોર્ડ તમને બનાવીને આપશે કે ભાઈ આ મંથમાં તમારું રેવન્યુ આટલું થયું છે, નેક્સ્ટ ક્વાર્ટરમાં તમારું કેટલું થઈ શકે છે, કે ભાઈ તમે લીડ્સ આપી દીધી છે, લીડ્સનો પ્રોપર ડેટા આપ્યો છે, એ ડેટા ઉપરથી તમને એનાલિસિસ કરીને કરી શકશે કે આ લીડ્સ જે છે એમાં ગ્રોથ થવાના ચાન્સીસ વધારે છે. સો ઇટ ઇઝ AI રિપ્લેસમેન્ટ થશે એવું ખરું, એવું બની થઈ શકે આપણાથી કે બીજી એપ્લિકેશનનું રિપ્લેસમેન્ટ થશે? AI will be replacement બીજી એપ્લિકેશન્સનું. સો આઈ વુડ સે કે તો હું એક્સેલમાં બી બધું એનાલિસિસ કરું છું, યસ AI પણ મને એનાલિસિસ કરીને આપશે. યસ તો ઇફ આઈ યુઝ AI બેઝ સોફ્ટવેર તો એક્સેલ રિપ્લેસ થઈ જશે? એક્સેલ રિપ્લેસ નહીં થાય બીકોઝ એક્સેલ હેઝ ધ રો ડેટા. સો બેઝિકલી કેવું છે કે જેમને એઆઈનો યુઝ કરતા વધારે સારી રીતે આવડે છે, એક્સેલ તો નહીં થાય. એક્સેલમાં AI એમ્બેડ થશે. એક્સેલમાં AI એમ્બેડ થશે. હા, એક્સેલમાં ઇન્ટિગ્રેટ થશે. કે જેનાથી Yes, વધારે અત્યારે ફોર એક્ઝામ્પલ એક્સેલનો બેઝિક વધારે એડવાન્સ લેવલના ઇન્સાઇટ Microsoft have introduced extended. So are there professionals are available nowadays if you would like to have a services in AI? Yes, yes. There are so many companies available in Ahmedabad, Surat, Gujarat, all over the India કે જે લોકો તમને AI ની ઉપર પર્ટિક્યુલર એ લોકોએ સોલ્યુશન્સ બનાવ્યા છે, એ સોલ્યુશન્સને તમને ડાયરેક્ટ સેલ કરે છે. પ્લસ ઘણા બધી કસ્ટમાઇઝ ડેવલપમેન્ટ કંપનીઝ પણ છે કે જે લોકો તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેવલપ કરીને આપે. DeepSeek છે અત્યારે જે વર્ક થઈ તે કોઈ અલગ અલ્ગોરિધમ પર વર્ક કરે છે કે છે? ફ્રેન્કલી સ્પીકિંગ મને એટલો બધો આઈડિયા નથી, બટ જેટલું મને આઈડિયા છે એટલું છે કે જ્યારે ChatGPTનો યુઝ કર્યો હતો અને ChatGPT ડેવલપ કર્યું હતું એના માટે એ લોકોએ જેટલા રિસોર્સિસનો યુઝ કર્યો હતો, જેટલા કમ્પ્યુટેશન પાવરનો યુઝ કર્યો હતો, એનાથી લગભગ 10th કમ્પ્યુટેશન પાવરની અંદર એ લોકોએ ChatGPT કરતાં પણ વધારે સારું ચેટબોટ બનાવ્યું છે જેનું નામ છે DeepSeek. અને બેઝિકલી NVIDIAના સ્ટોક્સ એટલે જ ક્રેશ થઈ ગયા, યુએસનું માર્કેટ એટલે જ ક્રેશ થઈ ગયું કેમ કે એ લોકોએ કંઈક એવી સિસ્ટમ ડેવલપ કરી છે જે ચાઇના બેઝ છે, બટ દેટ ઇઝ ઓલ્સો ક્વેશ્ચન માર્ક બીકોઝ ઇટ ઇઝ બેઝડ ઓન ચાઇના. So if you are giving data to China, everywhere it's a security risk. ઘણું પૂછી શકાય આપણે. મારો ડિજિટલ પ્રિન્ટિંગનો બિઝનેસ છે. વી આર ધ મેન્યુફેક્ચરર્સ, બટ એમાં કસ્ટમર્સ અમુક રિક્વાયરમેન્ટ આવે કે અમે જે ડિઝાઇન જે પ્રોવાઈડ અમે લોકોને કરીએ છીએ એ લોકોને અમુક ચેન્જીસ જોઈએ. તો કેન AI મેક ધ ચેન્જીસ? લાઈક ફોર એક્ઝામ્પલ એક વસ્તુ ફ્લાવર અહીંયા છે તો અહીંયાથી અહીંયા ઉચકી મૂકી શકીએ? ઘણા બધા એવા ટૂલ્સ અવેલેબલ છે કે જેની અંદર એ વસ્તુ પોસિબલ છે, બટ કમ્પ્લીટલી તો નથી. કેમ કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ આઈ વુડ સે કે AI ટૂલ્સ એવા અવેલેબલ છે કે જેની અંદર જે ફ્લાવરનો પોટ છે એને તમે ખાલી આમ બોર્ડર લાઈન કર્યો એટલે એટલો ઓબ્જેક્ટ જે છે ડિઝાઇન્સ આર ઇન લાઈક માઇનર, બહુ નાની નાની ડિઝાઇન્સ છે. ઓકે નોટ ખાલી ફ્લાવર પોટ છે, ખાલી ફ્લાવર અંદર માઇનર નાની નાની ડિઝાઇન્સ પણ અંદર ઇન્ક્લુડ કરેલી. તો યુ કેન યુઝ Canva. Canva ઇઝ ઓલ્સો યુઝિંગ AI નાઉ. કદાચ કેનવાની અંદર એવા કમાન્ડ્સ અવેલેબલ હશે કે જે તમે એને ઇનપુટ આપો અને એ તમારા ચેન્જીસ કરીને આપે, બટ કમ્પ્લીટલી નોટ. અત્યાર સુધી મારા He can use the Figma also. It needs to be AI instructed. integrated. જે ડિઝાઇન્સ જેમાં ગ્રાફિક ડિઝાઇનરો બનાવે તે એકદમ માઇનર નાની તો એ લોકોએ ઝૂમ કરીને બધું અહીંયાથી રિપ્લેસ કંઈક કલર ચેન્જ કે ડલ કરવું છે, ડાર્ક કરવું છે, તો એ લોકોને એમાં પ્રોબ્લેમ બહુ અરાઇઝ થાય છે અને ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. સો એ રિપ્લેસ કરી શકે કે નહીં? Start using Figma. It is connected with the AI. હવે અમારા ભૂતપૂર્વ પ્રમુખ IPP સાહેબે
એઆઈ નો બિઝનેસમાં ઉપયોગ માટેની વાત કરી ત્યારે આપે કહ્યું કે રેડી પ્રોડક્ટ્સ પણ અવેલેબલ છે અને કસ્ટમાઇઝ પણ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સો કસ્ટમાઇઝ તો ઠીક છે, બટ કમ સે કમ ગુજરાત લેવલ પર અથવા અમદાવાદ લેવલ પર કયા પ્રોડક્ટ્સ અવેલેબલ છે એનું થોડું ઘણું અમને સમજાવી શકો તો ખબર પડે કે વોટ વી કેન એક્સપેક્ટ ફ્રોમ રેડીલી અવેલેબલ ઓફ ધ શેલ્ફ એઆઈ પ્રોડક્ટ્સ. તમને કઈ ખ્યાલમાં કરવું અત્યારે મારા ધ્યાનમાં એવું કશું છે નહીં, લાઈક Zoho AI ઇઝ અ રેડીલી ઓફ ધ શેલ્ફ અવેલેબલ પ્રોડક્ટ. તો એવું કંઈક આપણા ધ્યાનમાં હોય તો અમે એટલા માટે પૂછીએ છીએ કે અમારી ઇન્ડસ્ટ્રીને પણ કંઈ કામ લાગે અને અમારા ચેમ્બર તરફથી પણ. ચેમ્બરને તો ઘણી બધી અમારી ડેટાને લગતી અને આઈટીને લગતી રિક્વાયરમેન્ટ્સ હોય, પરંતુ કંઈક અમારે સામે આવે તો અમે કંઈક એડોપ્ટ કરવાનું વિચારી શકીએ. I will surely suggest to you after this session. સર આપ भी कुछ बता सकते हैं? Actually, you are asking what from where you want to implement, means वो कहाँ आपको इम्प्लीमेंट करना चाहिए AI का, ये क्वेश्चन है सर. सो मीन्स आपको पहले तो ये देखना है कि कहाँ पे आपकी प्रॉब्लम्स हैं, जहाँ पे AI जैसे डिफरेंट. आपने ये भी पूछा कि शायद आपने गुजराती में कुछ पूछा सर कि कुछ गुजरात रीजन में आप AI का एग्जांपल बता सकते हो. कहीं से लोकल होगा तो हम उसे कनेक्ट कर पाएंगे. कनेक्ट एग्जिस्टिंग प्रोडक्ट जो सर्विसेज है तो कौन कौन सी है? Yes sir, so we are using sir maps, okay, that is also. अगर हम लोग मैप का यूज करते हैं, मुझे यहाँ तक आना था, मैप देख के ही हम यहाँ तक आए. मैप ने बताया कहाँ पे ट्रैफिक ज्यादा है. ट्रैफिक ज्यादा, मैप कोई आदमी जाके वो देख के नहीं आया कि वहां ट्रैफिक ज्यादा है कि नहीं है. ये सैटेलाइट के माध्यम से हमको पता चला कि कहाँ पे ट्रैफिक ज्यादा है, कौन सा रूट सेलेक्ट करना चाहिए. वैसे ही एआई का यूज गुजरात में नहीं हर जगह हम कर रहे हैं. अगर इंडिविजुअली हम देखें कि गुजरात रीजन में कौन सा एआई का मॉडल कौन यूज कर रहा है सर, तो इसके लिए हमें डिफरेंट कंपनीज पे जाके केस स्टडी करनी पड़ेगी. लोग करना शुरू कर दिए. पूछ रहे थे. यस सर, यूनिवर्सिटी यूज कर रहे हैं. એ લોકો અમુક રેડીમેડ સોલ્યુશન્સ એ લોકોએ બનાવેલા છે. Zoho AI છે, Sinova અને આ એક કંપની પણ છે જે મને મળી હતી. Like if any one of you are aware of Zoho, so Zoho CRM, many of us know Zoho. Yes. CRM, yes. Many of us know. So can somebody distinguish Zoho CRM versus Zoho AI? What is the top up that Zoho AI is giving vis-a-vis Zoho CRM? કે અમારે તો શું અડોપ્ટ કરવું છે અથવા લોકોને અડોપ્ટ કરાવડાવવું છે કે ભાઈ તમે Zoho CRM વાપરો છો એની જગ્યાએ Zoho AI વાપરો તો આ બેનિફિટ થઈ શકે. તો આ મીટિંગનો હેતુ પણ એ છે કે what is Zoho AI, for example, he is offering over and above, he is already using a CRM software. Yes. And I mean AI team is continuously telling us that AI अडॉप्ट करोगे तो आपको CRM से ज्यादा इंसाइट्स मिलेंगे. लेकिन लाइक फॉर एग्जांपल जो AI आपको CRM के ऊपर क्या इंसाइट्स दे सकता है? तो बेसिकली वही है सर कि जो मैंने आपको भी बताया कि इंसाइट्स में मतलब आपको कुछ प्रेडिक्शंस आपको दे सकते हैं वो लोग कि फ्यूचर में कौन से क्वार्टर में कितना आपका सेल हो सकता है या तो फिर कौन से क्लाइंट की तरफ से आपको ज़्यादा अकाउंट मिल सकता है. So that kind of predictions जो है वहाँ पे आपको ज़्यादा हेल्प करेगा because analytics is something एक्सेल शीट या एक्सेल आपको बाय डिफॉल्ट. अब मैं आपको बशीर मंसूरी जी को रिक्वेस्ट करता हूँ कि आपने ये प्रोग्राम बहुत अच्छा शुरू किया. अच्छा नहीं शुरू किया, बहुत अच्छा शुरू किया. अब हमें आगे से आप 2-3 सेमिनार्स दीजिए जिसमें हमको रियल केस स्टडीज बताई जाए कि फॉर एग्जांपल Zoho CRM की अपेक्षा Zoho AI किस तरह से बेटर है ताकि हम उसको अडॉप्ट कर सकें. प्रैक्टिकल यूज ऑफ दैट. यस, प्रैक्टिकल यूज ऑफ. मैं आपको एक क्वेश्चन का आंसर देता हूँ. AI cannot replace any of our existing CRM or ERP systems. I never said that. Right? The tools like Zoho AI will enable your capability in the existing CRM. So वही मैं आपको बता रहा हूँ कि Zoho AI आ गया तो आपको जो है CRM बदलना नहीं है. वो AI टूल्स यूज करके जो आपके पास CRM में ऑलरेडी एक्जिस्टिंग डेटा जो है उसको यूज करना. सर AI makes efficient means आप पहले भी एक्सेल यूज करते थे. अभी सर का क्वेश्चन था कि एक्सेल यूज करते थे, एआई के आने से क्या चेंज हो रहा है ये एक्सेल में. और ये भी देखिए टाइम का जो कॉस्ट है वो हम बचा सकते हैं. ठीक है, रिप्लेस नहीं कर रहा है ये किसी सॉफ्टवेयर को, एग्जिस्टिंग इम्प्रूव कर रहा है. यस सर, फास्ट कर रहा है. अगर देखिए આમાં અનિલભાઈ તમને કહું વોટ આઈ અન્ડરસ્ટુડ ઇઝ કે કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ એપ્લિકેશનમાં હવે AI મોડેલ્સ ડેવલપ થઈ રહ્યા છે ને આવી રહ્યા છે. ઇફ યુ ગો ટુ બાય અ ટીવી, AI if you go to buy a phone,
It's like that. આપણે પરચેસની કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખો છો. We have question from પરચેસમાં કોમ્પ્યુટરની એન્ટ્રીમાં પરચેસ બિલ નાખવા માટે છે ભાઈ. તમારે બધી જગ્યાએ એન્ટ્રી કરવી પડે. હવે બિલ સ્કેન કરો ને એટલે સીધી પરચેસ એન્ટ્રી થઈ જાય. That means અત્યારે છે અહીંયા હમણાં જ આવવા બિલ સ્કેન કરો એટલે એન્ટ્રી થઈ જાય. યસ જે સરનો ક્વેશ્ચન હતો કે અત્યારે માર્કેટમાં કોઈ રેડીલી એવા ટૂલ અવેલેબલ છે જે એઆઈ યુઝ કરીને તમને સર્વિસ પ્રોવાઈડ કરે? યસ, તો હમણાં જે સર એક ડાયટેક.ai ની જે કંપની કીધી હતી, હું 11 ટેકનોલોજીસમાં વર્ક કરું છું. એ અમારી સિસ્ટમ કન્સર્ન કંપની છે ડાયટેક. તો અમે આખું જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ પર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર આખું એઆઈ બેઝ ટૂલ ઓલરેડી ડેવલપ કર્યા છે, જેમાં તમારી ઇન્વેન્ટરીનું આખું એનાલિસિસ કરીને તમારે કઈ પ્રોડક્ટ વધારે માર્કેટ કરવી જોઈએ, કયા પ્રાઇસ પર કરવી જોઈએ, કયો પીરિયડ આવે છે તો તમારો કયો સ્ટોન તમારો વધારે સેલ થશે, આખું તમને એનાલિસિસ બેઝ તમને રેડીલી મળી શકે છે. પ્લસ અમારું આખું ડિજિટલ શોરૂમ પણ છે. લાઈક તમારે અગર કોઈક જ્વેલરી તમારા માઇન્ડસેટમાં કોઈક આવે છે કે તમારે આ પ્રમાણે જ્વેલરી સ્ટોન જોઈએ છે, તો તમારે ખાલી એનું ડિટેલ્સ પ્રોવાઈડ કરવાનું. તો એના બેસિસ પર તમને આખું ઇમેજ જનરેટ કરીને પ્રોવાઈડ કરી શકે. તો આ પ્રમાણે તમે જ્વેલરી તમે બનાવી શકો છો. વેરી ગુડ, વેરી ગુડ. Do we have any similar textile માટે કોઈ તમને ધ્યાન હોય તો જેમ ડાયમંડ નું સ્પેસિફિક તમે કીધું છે તો મેજર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બી છે આપણી, આવું કોઈ તમને ધ્યાનમાં છે કે કોઈ આવું ડેવલપ કરી હોય તમારે સિમિલર ને? એ જ પૂછવા માંગુ કે ડાયમંડ માટે બધા જ જાય છે, તમને ધ્યાન હોય તો ઇન કેસ ઓડિયન્સ માંથી બી હોય. હું આપને એ વાતને પાછો રિફ્રેશ કરું. જનકભાઈ મિસ્ત્રી અને ઉત્પલભાઈ મિસ્ત્રી સાહેબે ડાયમંડમાં જે કર્યું છે તે તો અભૂતપૂર્વ છે અને અદ્ભુત છે, આપણને બધાને ખબર છે. મારો પ્રશ્ન એ હતો કે જેનરિક એ સિવાય गुजरात को बात पकड़िए, प्रोडक्ट्स क्या अवेलेबल है? मैप तो जेनरिक पूरे विश्व में है, लेकिन जैसे टेक्सटाइल इंडस्ट्री के लिए कोई प्रोडक्ट हो उसको हम देख के जरी में कर सके, कहीं कर सके, वो मैं पूछना चाहता था. लेकिन ठीक है, दैट आल्सो रिसर्च वी कैन आल्सो डू. वी हैव वन क्वेश्चन. तुम्हारा कोई क्वेश्चन? मेरा क्वेश्चन है, जैसे मेरा खुद का एक अकाउंटिंग सॉफ्टवेयर है, सो अब आपने बताया कि कोई भी थर्ड पार्टी टूल अवेलेबल है जिसको मैं इंप्लीमेंट कर सकता हूँ या इंटीग्रेट कर सकता हूँ इन माय सॉफ्टवेयर एटलीस्ट. But for that, I think I have to provide the data to him. So don't you think that the privacy issue will be there in that? So how the privacy will kept secured of the particular my customers' data? Non-disclosure agreements. Yeah, that non-disclosure agreement can be done from between me and the AI tools. But how can I convince to my customers that your data is secure? सर ये मेरे स्लाइड में था जिसको मैंने चैलेंज बोला था आपको. सर ये चैलेंज है, ठीक है कि आप अगर डेटा अपनी किसी को देते हैं, टेक्सटाइल की बात करें तो टेक्सटाइल का सबसे बड़ा यही चैलेंज है. सर कल को आपके घर पे कुछ होता है तो पड़ोसी भी उस बात को फैला देता है पूरे कॉलोनी में कि घर में रात को अपनी पत्नी से लड़ रहे हैं. तो इसकी गारंटी कोई नहीं लेता कि आप किसी को डेटा अगर देते हो अपना तो वो आपको लिख के दे, माँ कसम खा के दे, वो डेटा चला जाएगा, सिक्योर नहीं रहेगा. आप ऑथराइज्ड हो, आप अनऑथराइज्ड यूजर को अपना डेटा दो ही नहीं. कॉन्फिडेंशियलिटी आपके हाथ में सर. अगर आप अपना डेटा देते हो, इंटीग्रेट कराते हो एआई, तो आपके डेटा का वो गारंटेड जो भी गारंटी लिया वो बदल सकता है. कॉन्फिडेंशियलिटी ब्रीच नहीं होनी चाहिए. दिस इज द चैलेंज. यस सर, प्राइवेट नहीं है. जस्ट एक चीज मैं आपको बताना चाहूंगा, बहुत सारे टूल्स स्पेसिफिकली फॉर इंडस्ट्री, स्पेसिफिकली फॉर डिपार्टमेंट्स अवेलेबल है सर. आप गूगल करोगे आपको मिल जाएंगे. बट द मोस्ट चैलेंजिंग थिंग फॉर इंडिया इट इज ऑल्सो द रॉ मटेरियल विच इज द डेटा. बहुत सारी एजेंसीज या बहुत सारी कंपनीज के पास अपने कस्टमर्स का प्रॉपर डेटा नहीं है. तो अगर मेरा जो फर्स्ट मीटिंग था यहाँ पे मैंने आपको मशीन लर्निंग का एग्जांपल बताया था और यही बताया था एल्गोरिथम दैट अलाउ कंप्यूटर्स टू लर्न फ्रॉम डेटा विदाउट एक्सपीरियंस. सो सर वो तो डेटा सेट तो मिलता है ना ऑनलाइन, वो मिलता है, लेकिन सर इंडिया में ना एक बहुत बड़ी चैलेंज ये भी है कि लोगों को एआई का इम्प्लीमेंटेशन करने के बाद ज़्यादा आउटपुट अच्छे से नहीं मिलता है. रीज़न ये कि उनके डेटा में कहीं ना कहीं ग्लिच है या तो फिर वो करेक्ट नहीं है. सो अगर आप कहीं पे भी इम्प्लीमेंट करना भी चाह रहे हो अपनी इंडस्ट्री में या अपने बिजनेस में, तो मेक श्योर कि आपका जो डेटा है वो प्रिसाइज है. बिकॉज फॉर एग्जांपल आपको एक लीड जनरेट हुई है, उसकी एस्टिमेटेड वैल्यू आपने लिखी है 5 लाख, बट ओरिजिनली इट इज आस्किंग फॉर ओनली 2.5 लाख सेल्स. तो वहाँ पे आपका डेटा थोड़ा गलत है, तो वो आपको प्रेडिक्शन जो करके देगा वो भी गलत होगा. सो मेक श्योर कि किसी भी एआई के टूल को इम्प्लीमेंट करो उससे पहले अपना डेटा अच्छे से चेक करवाओ या फिर उसको क्यूसी करवाओ, तभी आपको एआई का बेटर यूज मिलेगा. मतलब कि लर्निंग डेटा तो
बढ़िया है, लेकिन रियल डेटा की क्या चैलेंज है? That is the biggest challenge in India specifically, which I have. Any more questions? Yes. બોલો. Anyway. અમે છે ને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હીરાની અંદર પ્લાનિંગ થતું હોય છે, તો એ પ્લાનિંગ કેવી રીતે થાય તો એનું આખું લર્નિંગ કરીને પછી અમે એ ટાઈપનો સોફ્ટવેર ડેવલપ કર્યો છે કે જેની અંદર ઓટોમેટિક પ્લાનિંગ કરે. જે વ્યક્તિ 3 વ્યક્તિ આખો દિવસમાં જે કામ કરે એ એક સિસ્ટમ આખો દિવસમાં એ ઓટોમેટિક એ વર્ક કરીને આપે છે અને માણસ કરતા એક્યુરેસી વાળો વર્ક કરીને આપે છે. એને પણ આપણે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તમે બનાવ્યું છો સર? નામ બોલો આપની કંપનીનું. ફ્લોમિસ ટેકનો LLP. આપનું નામ બોલો. જતીન લાઠિયા. ક્યાં આગળ કરો છો? કતારગામ ઓફિસ. વેરી ગુડ. આપણે તાળીઓથી વધાવો ભાઈ બી છે અને એમને બી તાળીઓ. તમે ટેક્સટાઇલ માટે કેવું કરો? હવે અહીંયા રિક્વાયરમેન્ટ ટેક્સટાઇલની છે એટલે અમને રિક્વાયરમેન્ટ આપો, પ્રોબ્લેમના સોલ્યુશન અમે કરી શકીએ. We have one question. સર એક એડ ઓન છે કે સપોઝ જેમ સરનું કહેવાનું છે કે અમે લાઈવ કઈ રીતે એપ્લાય કરી શકીએ એમ. તો ચેટ જીપીટી છે ને એનું પેઇડ વર્ઝન પણ છે. હવે તમે અત્યારે સપોઝ તમને ખ્યાલ જ નથી કે હું કઈ વસ્તુ કયા ટૂલ સાથે ઇમ્પ્લિમેન્ટ કરી શકું, તો તમારી પાસે જે રિપોર્ટિંગ છે એના મતલબ તમે એમાંથી રિપોર્ટિંગ કાઢ્યા એ તમે એને ટૂલને આપો અને તમે એમાંથી શું જોવા માંગો છો એ ક્વેશ્ચન એને પરફેક્ટલી પૂછજો ને બ્રીફમાં, તો એ તમને કહેશે કે તમારું નેક્સ્ટ ફોરકાસ્ટ આવડવા હોઈ શકે સેલ્સનું, પછી તમારા એક્સપેન્સીસ વધારે થાય છે તો તમે એને ઇમ્પ્રૂવ કરી શકો. અને જે જોહો એઆઈ ને એ બધું છે તો એના ડેટામાંથી આપણું જે એકાઉન્ટિંગ થયું છે એમાંથી જ તે આપણને પ્રેડિક્શન કરીને આપવાનું. એટલે ઇનિશિયલ બેઝ ઉપર આપણે એ યુઝ કરી શકીએ કે એના પેડ વર્ઝન લઈને આપણે એના આઉટપુટ કાઢી શકીએ. આપનું નામ બોલો. નામ બોલો. વિનય પટેલ. મારા એક ફ્રેન્ડે એક એવું ટૂલ ડેવલપ કર્યું છે કે તમે ખાલી HDFC બેંક સ્ટેટમેન્ટ કે કોઈ બી બેંક સ્ટેટમેન્ટ છે એ ખાલી એમના સોફ્ટવેર થ્રુ ઇનપુટ કરો તો જે ડેટા એન્ટ્રી છે એ ઓટોમેટિકલી ડેબિટ અને ક્રેડિટ એની અંદર પડી જશે. હું એ તમને કહું છું કે અહીંયા અમારે ત્યાં એક જણ આવ્યો હતો, આપણી ત્યાં તો અહીંયા આટલા બધા બિલ હોય છે એટલે એને એન્ટ્રી કરો, પરચેસ નાખો, તમે ખાલી બિલ સ્કેન કરો એટલે ઓટોમેટિક પરચેસમાં ચાલી જાય. ઓટોમેટિક પરચેસની એન્ટ્રી થઈ જાય. સ્કેન કરેલી પીડીએફ પણ ડાયરેક્ટ. હા, ડાયરેક્ટ એમની જ વાત કરો. અહીંયા આપણે આવી ગયા ડેમો કરી ગયા. We have one question. Any? Yes, sir. તમે એક્ઝામ્પલ આપેલું શર્ટનું કે ચેક્સ વાળું શર્ટ તમે સર્ચ કરો ને સિમિલર મળી રહે. મારે સેમ એવા જ કે અમારો રિમોટનું કામ છે, ઇમ્પોર્ટ્સ કરીએ છીએ અને સેલ કરીએ છીએ. તો હવે એમાં 5 થી 6000 જેવી રિમોટ્સની વેરાયટી હોય છે અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ સિમિલર 5000 6000 ઇમેજમાંથી સિમિલર કઈ છે કયું મોડલ લાગે એ ફાઇન્ડ કરવા માટે અત્યારે કોઈ રેડીમેડ ટૂલ્સ કે કોઈ એ અવેલેબલ છે? ઓકે, અત્યારે મારા ધ્યાનમાં તો નથી, પણ રિમોટ એટલે તમે આગળ રિમોટ જ હોઈ શકે છે કે ઘણા બધા રિમોટમાં લાઈક 3 બટન્સ છે, 3 બટન સેમ પણ હોઈ શકે છે. તો એ જ હું આમાં સજેસ્ટ તમને એ કરીશ કે ઇમેજ બેઝ તમે ના જાઓ, આમાં તમે ચેટબોટ બેઝ જાઓ. તમે એક ચેટબોટ ડેવલપ કરાવડાવો કાં તો પછી કોઈ રેડીમેડ બનેલું એનો યુઝ કરો, ક્લાયન્ટ્સને ક્વેશ્ચન્સ પૂછો, 2 કે 3 સ્ટેપની અંદર એ લોકોને રિમોટના તમે સજેશન આપી દો. એ તમારા માટે બેટર રહેશે. કેમ કે કેવું છે કે રિમોટ બ્લેક છે એની અંદર પણ બ્લેક છે, તો AI કેવી રીતે વર્ક કરે છે એ એકચ્યુઅલી જે ઇમેજ છે એના એક એક પિક્સેલને કેપ્ચર કરે છે અને એને મેચ કરે છે બીજી બધી ઇમેજીસની સાથે. એ જ રિક્વાયરમેન્ટ હોય કે સેમ ઇમેજ મળી જાય તો ઓટોમેટિક, કારણ કે ક્લાયન્ટ શું કે છે કે મારે આ રિમોટ જોઈએ છે, ખાલી ફોટો પાડીને મોકલી દે. હોઈ શકે છે કે રિમોટની અંદર ફીચર્સ પણ હોય કે જે હાર્ડવેરની અંદર પણ ડિફરન્સ હોઈ શકે છે. આની અંદર જે ચિપસેટ છે દેખાવમાં તો બધું સેમ છે પણ ચિપસેટ એનું ડિફરન્ટ છે. ઇટ્સ બેટર કે જો ક્લાયન્ટ તમારા લાઈક B2B તમે કરી રહ્યા છો, ટેકનિકલ ક્લાયન્ટ છે તો ચેટબોટ હશે તમારું તો એ તમને વધારે ઇફેક્ટિવલી આઉટપુટ આપશે કમ્પેર ટુ બશીરભાઈ તમે હા નહીં એના પછી તમે અમિત શાહને કરો. રોડ સેફટી રિલેટેડ અને ટ્રાફિક રિલેટેડ AI નું ફ્યુચર કઈ રીતે તમે કરી રહ્યા છો? ઓકે, રોડ સેફટી રિલેટેડ ઘણી બધી સિટીઝ છે કે જ્યાં એ લોકોએ ઓટોમેટિક આઈ થિંક બેંગ્લોરની અંદર તો બહુ બધી જગ્યાએ AI બેઝડ ટ્રાફિક સિગ્નલ લાગેલા છે કે જે કેવું છે ટ્રાફિકનું જે સિગ્નલ છે એની ઉપર કેમેરાઝ લાગેલા છે જે ટ્રાફિક કેટલા લેન્થ સુધીનો છે એના બેઝ ઉપર જે પેલી સેકન્ડ્સ આવે છે ને એ લોકો મોનિટર કરે છે. સો ધેટ ઇઝ ધી રિયલ લાઈફ. સુરતમાં મારે કમિશનર સાહેબ સાથે વાત થયેલી, અમે સજેશન આપેલું કે આજે ટ્રાફિક સિગ્નલ પર છે ભાઈ રેડ લાઇટ છે તો 140 સેકન્ડ છે ને ગ્રીન લાઇટ છે તો ખાલી 28 સેકન્ડ. તો એ તમે AI થી સેટ કરો કે નહીં કે અહીંયા લાઈન વધારે છે તો અહીંયા તમારી ગ્રીન લાઇટ વધારે હોવી જોઈએ અને સામે લાઈન હશે ત્યાં રેડ લાઇટ ઓછી હોવી જોઈએ.
તો એ લોકોએ એવું કીધું કે અમારે પોસિબલ જ નથી થતું, બેંગ્લોરમાં જે લાગ્યું તે બી બંધ થઈ ગયા. એઆઈ સિસ્ટમ બેંગ્લોરમાં લાગી છે, બંધ થઈ ગયા, કારણ કે એટલું દૂરથી એને કેચઅપ કરતું હોય છે. ઓટોમેટિક લઈ એના માટે સર પ્રોબ્લેમ કેમેરા છે. કેમેરા છે, હા, ટેકનોલોજીનો પ્રોબ્લેમ એઆઈ નો નથી, કેમેરાનો છે. અત્યારે અમે લોકોએ એટલે મને કમિશનર સાહેબે સીધે આ જ કીધું એટલે કે આમાં પોસિબલ શું છે? નથી એઆઈ એમાં સાહેબ success. એઆઈ કેવી રીતે કામ કરે? એઆઈ ને જે તમે ઇનપુટ આપશો, જો ઇનપુટ પુઅર હશે તો આઉટપુટ એમ તો સારો આવવાનો જ નથી. હવે તમે કેમેરા એવા લગાવ્યા છે કે જે તમારું 10 ફૂટ સુધીનું જ કે 100 ફૂટ સુધીનું જ આપે છે, તો તમારો 1/2 કિલોમીટરનો ટ્રાફિક એમાં કેપ્ચર થશે જ નહીં. અને અત્યારે જે છે મારે ખ્યાલથી મેન્યુઅલ થતું છે. ત્યાં જે જોઈ લે છે ને રોજ સવારે એ એના આધારે એ લોકો લોકો મિનિટ સેકન્ડ અત્યારે એક પ્રશ્ન એ પૂછવાનો છે કે એઆઈ ના ઉપયોગની તો આપણે વાત કરીએ છીએ, પણ એઆઈ થી કંટાળી એવી રીતે જવાય છે કે એક વખત મેં યુટ્યુબમાં 2 દિવસ પહેલા મહાકુંભનો એક વિડીયો જોયો, એ જે ભાવ કરે છે એને બંધ કેવી રીતે ના, સિન્સિયરલી આઈ આસ્કિંગ એનીબડી ઇઝ અવેર કે હવે એ પ્રિડિક્શન બંધ કરે અને જનરલ આપે એવું કઈ શક્ય છે? નથી શક્ય. તમે કીધું ને કે આપણે જે વિચારીએ છીએ ને તે આવી જાય. આજે મારી સાથે બીજું જોવાનું, સવારે મારી સાથે બીજું જોવાનું એટલે બંધ થઈ જશે. ખાલી હવે જનરલ મારી વાઈફ સાથે વાત કરી બંધ થઈ જશે. ફેસબુક પર સીધા આવી વિચારીએ ને આવી જાય. અનિલભાઈ, લાસ્ટ ક્વેશ્ચન. અનિલભાઈ, પ્રમુખશ્રીએ જે વાત કરી, ઇઝ ઇટ પોસિબલ કે અત્યારે એમનું નેટ ચાલુ છે અને આપણે આ એઆઈ વાત કરે છે તો એમનું નેટ પછી એમને કેચઅપ માઇક થી કનેક્ટ કરી કાઢે. તમારા ફોનમાં અત્યારે ઇન્ટરનેટ ચાલુ છે, નેટ બંધ હોય તો પણ બધું કેપ્ચર કરી દીધું હોય. તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ છે, આ માઇક ચાલુ છે, લાઈક એપલ ઇન ધ રિસ્ક ખાલી કઈ તો સીધી ચાલુ થઈ જાય, સો ઇટ ઇઝ કેપ્ચરિંગ એવરી સેકન્ડ. હા, એટલે હું આપી દઉં. થેન્ક યુ સર. બળી શકશે. થેન્ક યુ. Moving ahead. I request our group chairman Shri Deepakbhai Shetwala. I request our group chairman Shri Deepakbhai Shetwala to present vote of thanks. ફ્રેન્ડ્સ, આજનો વિષય એઆઈ ઇન બિઝનેસ બહુ જ અગત્યનો વિષય છે. એઆઈ આજે બહુ વાઇબ્રન્ટ સબ્જેક્ટ થઈ ગયો છે અને મને એવું લાગે છે કે ઇન કમિંગ યર્સ એટલે નિયર ફ્યુચર 2-3 વર્ષમાં જ આખી વે ઓફ લાઈફ બદલાઈ જવાની છે. અત્યારથી જે રીતે દરેક ફિલ્ડમાં એઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ગયું છે, ઘણી બધી પ્રોડક્ટ એવી આવે છે આપણે ખબર પણ નથી, આપણે ટેકનિકલી જાણવા જઈએ તો ખબર પડે કે આમાં એઆઈની ચીપ ઇન્ક્લુડ થયેલી છે કે એઆઈનું કોઈ બી ઇન્ટિગ્રેશન થયેલું છે, એવી આપણે અંદર જઈએ તો ખબર પડે. બાકી ઓટોમેટિક એઆઈનું મોટા પાયા પર તો ઇમ્પ્લિકેશન ચાલુ થઈ જ ગયું છે. તો આ પર્સપેક્ટિવમાં આજે જે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આપણા લર્નર સ્પીકર મિસ્ટર પાંડે આવ્યા છે અમદાવાદથી ખાસ, અને મિસ્ટર મેવાડ આવ્યા છે. દે હેવ ગિવન વેરી ગુડ ઇન્સાઇટ્સ. એમણે ઓવરવ્યૂ આપ્યો છે કે એઆઈ કઈ રીતે કામ કરે છે, એને કઈ કઈ ટાઈપની એઆઈ આવે છે. અને મેવાડા સાહેબે પણ બહુ સરસ રીતે ગુજરાતીની અંદર આપણે આટલો ટેકનિકલ સબ્જેક્ટ ગુજરાતીમાં બહુ સિમ્પલ રીતે સમજાવ્યો. તો આપણે બંને લર્નર સ્પીકરને તાળીઓથી વધાવી લઈએ અને ખૂબ વી એક્સપ્રેસ અવર wholehearted thanks for sparing your time and taking pain and accepting our invitation and presenting your this knowledge over this learned crowd. So very much thanks. We are very much thankful for our IT team જેમને આવો વિચાર આવ્યો કે આપણે AI પર એક સેમિનાર રાખીએ અને આવા સારા સ્પીકરને લઈ આવ્યા. તો બશીરભાઈ, વિશાલભાઈ અને એમની આખી ટીમને આપણે તાળીઓથી વધાવીએ, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણા ઓફિસ બેરર જેમને આ આઈટી ટીમને મોટિવેટ કર્યા છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ. અને તમારા બધા જે આટલા સરસ એટેન્ડીઝ અહીંયા છો, ખૂબ જ ઇન્ટરેક્ટિવ આજનું સેશન ગયું છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. આટલી સારી સંખ્યામાં તમે બધા આવ્યા અને ચેમ્બરની ટીમનો બી ખૂબ ખૂબ આભાર જેમને આખું સેટઅપ કર્યું. થેન્ક યુ સો મચ. નાઉ ધીસ મીટિંગ ઇઝ એડજર્ન્ડ.